ચલો ભાઈ, લાસ્ટ ટાઈમ આપણે ડ્રેગોઝ રૂલ ઉપર વાત કરતા હતા, ડ્રેગોનો નિયમ. અને ડ્રેગો મીન્સ લિટરલી એવું સમજવાનું કે કયા અણુઓમાં સંકરણ નથી થતું એની વિશે વાત કરીએ છીએ. અને એક તમને એ કહેવાનું કે અત્યારે તો જેડબલઈ ચાલી રહી છે, તો જેડબલઈ ની અંદર પર્ટિક્યુલર કેમિકલ બોન્ડિંગ ના કેવા ટાઈપના ક્વેશ્ચન્સ આવે છે ને, તમે જોજો છેલ્લા બે પેપર છે એ તમે જોશો તો મેં તમને જેવી રીતે વીએસસી માં ક્વેશ્ચન કીધા છે એવા જ ક્વેશ્ચન આવેલા છે. અને તમારીથી પણ સોલ્વ થઈ જશે. જ્યોમેટ્રી રિલેટેડ હશે, કા લોન પેર કે એની રિલેટેડ હશે, હાઇબ્રિડાઇઝેશન રિલેટેડ હશે. એટલે અત્યારે જે જેડબલઈ રિસેન્ટલી ચાલી રહી છે એમાં તમે લોકો પેપરને એવું જોશો તો તમને લોકોને છે એ આઈડિયા આવશે. બરાબર છે. હવે આપણે ટોપિક ઉપર પાછા આવીએ. ડ્રેગોનો નિયમ આપણે છે એ જોવાનો છે. રસેલ ડ્રેગો છે એને એવું જોયું કે ભાઈ અમુક અણુઓ છે એમાં સંકરણ નથી થતું. અને એને આ છે એક પ્રકારની કમ્પેરિઝન છે એ સ્ટાર્ટ કરી. કમ્પેરિઝન કોના બેસિસ ઉપર છે એ થઈ તો કે તમે જુઓ અહીંયા PH3 અને NH3 આપણે લઈએ. નાઇટ્રોજનની નીચે જ ફોસ્ફરસ આવે, તો આ NH3 છે. આમાં તમે H+ એડ કરો તો આની ઉપર અટેક કરી દે H+ ઉપર, અને આપણને મળી જાય છે એમોનિયમ આયન એટલે કે NH4+. જો અહીંયા આગળ PH3 લેવામાં આવે અને આની અંદર H+ એડ કરવામાં આવે તો શું બનશે? PH4+ ફોસ્ફોનિયમ આયન કહેવાય આને. હવે બે પ્રોટોનને એક્સેપ્ટ કરે છે એટલે બેઝ તો બે કહેવાય, પણ એ બેની બેઝિક સ્ટ્રેન્થમાં અલગ અલગ ફેર હશે. બેની બેઝિક પ્રબળતા એક સરખી નહીં હોય. આઈડિયલી તો કેવું થવું જોઈએ કે આ નાઇટ્રોજન છે એ ફોસ્ફરસ કરતા વધારે વિદ્યુત ઋણ છે, અને વિદ્યુત ઋણ હોય તો ઇઝીલી લોન પેર ડોનેટ ન કરે. એને પોતાની લોન પેરનું ડોનેશન કરવું એટલું બધું ન ગમે, બીકોઝ લોન પેર ઇઝ હેલ્ડ ટાઇટલી, બહુ પકડાઈ ગયેલી છે, હોલ્ડ થઈ ગયેલી છે વિદ્યુત ઋણતાને કારણે. તો એક્સપેક્ટેડ તો એ છે કે આ ઓછો બેઝિક અને વધારે બેઝિક. પ્રાયોગિક પરિણામો છે એ જોયું તો પ્રાયોગિક પરિણામો ટોટલી છે એ રિવર્સ નીકળ્યા. આ છે એ વધારે બેઝિક છે અને આ છે એ ઓછું બેઝિક છે. આવું કેમ થઈ ગયું ભાઈ? આવું કાયદેસર થવું ન જોઈએ, પણ કેમ થઈ ગયું? તો એ પ્રશ્નનો જવાબ જ છે એ ડ્રેગો રૂલમાં સમાયેલો છે. ડ્રેગોએ છે એટલું બીજું પણ જોયું કે અહીંયા આગળ આપણે ચેક કરીએ તો NH3 ની અંદર બોન્ડ એંગલ આપણને મળે છે 107 ડિગ્રી, અને આની અંદર ખાલી 93 ડિગ્રી. એટલે એને તરત એવો આઈડિયા આવ્યો કે ભાઈ આની અંદર હાઇબ્રિડાઇઝેશન છે એ નહીં થતું હોય. તો આ અણુ બનતો કેવી રીતે હશે? આ અણુ છે એ બને છે કઈ રીતે? તો એનું નિર્માણ કેવી રીતે બને છે એ આપણે સમજીએ. તમે અહીંયા આગળ છે એ જોશો તો આઈડિયા આવશે. નાઇટ્રોજનમાં સંકરણ કરાવીએ અને ફોસ્ફરસમાં જોઈએ. આ નાઇટ્રોજન છે, હિલિયમ કોર 2s2 2p3. 2s અને 2p વચ્ચે એનર્જીનો ડિફરન્સ ઓછો છે, એટલે બધા જ એકબીજાની સાથે મર્જ થઈને sp3 કક્ષક બનાવી દીધી. આમાં ત્રણ અહીંયા આગળ છે કોવેલેન્સી 3 રહેશે, 3 યુગ્મિક ઇલેક્ટ્રોન છે, તો એ 3 સાથે હાઇડ્રોજન અને એક રહે છે લોન પેર. જો તો લોન પેર અહીંયા આગળ હાજર છે, પણ શેમાં હાજર છે? sp3 કક્ષકમાં. જ્યારે ફોસ્ફરસની અંદર આ 3s અને 3p વચ્ચે ડિફરન્સ વધારે હશે, અને ડિફરન્સ વધારે હોવાને કારણે અહીંયા મિક્સિંગ પોસિબલ નથી થતું. અને મિક્સિંગ નથી થતું તો આમાં સંકરણ નહીં વિચારવાનું. આપણે ડાયરેક્ટલી કોવેલેન્સી 3 મારીને સીધા હાઇડ્રોજન છે એ એટેચ કરી દો, અને હાઇડ્રોજન સીધા જોડાય છે પી કક્ષકની સાથે. અને પી કક્ષક કઈ કઈ હશે અહીંયા આગળ? px, py અને pz. આ ત્રણેય પી વચ્ચે એંગલ કેટલાનો હોય? 90 ડિગ્રીનો. તો તમે અહીંયા જોઈ શકો કે ઓલમોસ્ટ એંગલ 90 ડિગ્રીની નજીક જ છે. 93 ડિગ્રી એટલે 90 ડિગ્રીની નજીક જ છે. લોન પેર શેમાં રહે છે? એસ કક્ષકમાં, પ્યોર એસ કક્ષકમાં, શુદ્ધ એસ કક્ષક. અહીંયા આગળ છે એ લોન પેર રહે છે ખરી, પણ એ લોન પેર શેમાં છે? sp3 માં. sp3 માં પર્સન્ટેજ એસ કેટલા હોય? અહીંયા પર્સન્ટેજ એસ હશે કેટલા? તો કે 25. 25% પી કક્ષક, એસ કક્ષક. અને અહીંયા આગળ તમે છે એ જો 100% એસ કક્ષક. પર્સન્ટેજ એસ વધારે તો ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે. તો ખરેખર જોવા જાવ ને તો આમાં લોન પેર જે કક્ષકમાં છે ને એની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે, અને આમાં લોન પેર 3s માં હાજર છે.
અને અહીંયા લોન પેર નો શેપ પણ તમે જુઓ એકદમ સ્ફેરિકલ જેવો છે. એસ કક્ષકમાં હાજર છે અને અહીંયા શેમાં હાજર છે sp3 માં. એસ કક્ષકમાં લોન પેર છે એટલે વિદ્યુત ઋણ કક્ષકમાં હાજર છે એટલા માટે ઈઝીલી ડોનેટ ન થાય. આ ઓછો બેઝિક અને આ વધારે બેઝિક. તો આ સંકરણ ઉપરથી આપણે એવું કહી શકીએ કે ઘણા બીજા એવા અણુઓ હશે કે જેની અંદર સંકરણ નહીં થતું હોય. તો કયા કયા એવા અણુઓ કે જેની અંદર સંકરણ શક્ય નથી એની આપણે વાત કરવાની છે ને એને કહેવાય ડ્રેકોનો નિયમ. તો એને મેઇન 4 રૂલ બનાવેલા છે. એને આપણે જોશું કયા અણુઓમાં સંકરણ ન થાય અથવા તો કયા અણુમાં બોન્ડ એંગલ 90 ની નજીક હોય, 90 ડિગ્રી નજીક બોન્ડ એંગલ કેમાં કેમાં હોય એની ઉપર આપણે ચર્ચા કરીએ. બરાબર. એના સ્ટેટમેન્ટ છે એ તમે જોઈ લો. 4 સ્ટેટમેન્ટ છે. કેન્દ્રસ પરમાણુ ઉપર છે, સ્ટેરિક નંબર ઉપર છે, ફરીથી કેન્દ્રસ પરમાણુ છે અને સાઇડ એટમ. તો જે અહીંયા આગળ છે એ જોઈએ તો એમાં લોન પેર હોવી જોઈએ. એટલીસ્ટ 1 લોન પેર મસ્ટ બી પ્રેઝન્ટ ઓન ધ સેન્ટ્રલ એટમ. બીજું સિગ્મા પ્લસ લોન પેર કેટલા થવા જોઈએ? 4 થવા જોઈએ. કેન્દ્રસ પરમાણુ ત્રીજો, ચોથો અથવા પાંચમા આવર્ત ના હોવા જોઈએ. 5, 6, 7 જે આવતો વિદ્યુત ઋણતા 2.5 કે એનીથી ઓછી હોવી જોઈએ. આ સાઇડ એટમ ની વાત છે. આ બધા જ નિયમ કોઈ ફોલો કરતું હોય ને તો ઈ છે હાઇડ્રાઇડ. હાઇડ્રોજન સાથેના કમ્પાઉન્ડ્સ એને કહીએ હાઇડ્રાઇડ. જેમ કે H2O એક હાઇડ્રાઇડ છે, NH3 હાઇડ્રાઇડ છે, CH4 એક પ્રકારનો હાઇડ્રાઇડ લઈ શકીએ, H2S હાઇડ્રાઇડ છે. આ બધાને હાઇડ્રાઇડ કહેવાય. તો હાઇડ્રાઇડ આ બધા જ નિયમોનું પાલન કરે. તમારે ગ્રુપ નંબર 15 અને 16, 17 એટલાને ફોકસ કરીને રાખવાના છે. આના હાઇડ્રાઇડ છે એમાં સંકરણ ન થાય. પણ ક્યારથી લેવાના છે? n બરાબર 3 થી. જો એક ટેબલ અહીંયા બતાવું છું, તમે લોકો છે એ જોઈ લો વ્યવસ્થિત. આમાં સ્ટડી છે એ કરો તમે તો જોશો. આ આવર્ત નંબર n બરાબર 2, 3, 4, 5, 6 આ સમૂહ નંબર છે. બરાબર. આ સમૂહમાં 14 નંબરનો ગ્રુપ કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. નીચેનો કોઈ હાઇડ્રાઇડ ની જરૂર નથી. અહીંયા આગળ આપણે કોઈ લખતા નથી. નીચે એલિમેન્ટ્સ હોય છે પણ કામના નથી આપણી માટે. ગ્રુપ નંબર 15 છે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ. પછી અહીંયા આગળ ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ આ બધા આપેલા છે. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. તો આમાં તો લોન પેર નથી. ગ્રુપ નંબર 14 માં લોન પેર ન હોય. અને લોન પેર ન હોય બધામાં સંકરણ થશે. બધાનું સંકરણ sp3 બધાના એંગલ જો 109 ડિગ્રી 28 મિનિટ. જો એક લોન પેર આવી જાય, એક લોન પેર આવી જાય તો હવે ડ્રેગોનો નિયમનું પાલન થશે. n બરાબર 3 જુઓ. એક લોન પેર તો છે જ. તમે જુઓ સંકરણ નથી થતું. સાઇડ એટમ કયા છે? હાઇડ્રોજન 93, 92, 91, 90 ડિગ્રી. જો તમે અહીંયા આગળ આવી જાઓ 16મા સમૂહની અંદર. આ H2O n બરાબર 2 માં આવે. આમાં તો સંકરણ થાય. 2s2p વચ્ચે ડિફરન્સ ઓછો છે. આમાં તો હાઇબ્રિડાઇઝેશન નહીં થાય. સીધું p કક્ષક હારે જોડાવાનું. આ જો 90 ડિગ્રી, પછી 91, 90 ડિગ્રી, 90 ડિગ્રી. અહીંયા આગળ આવી જાવ તો HF માં સંકરણ થાય એવું માનીએ આપણે. બાકીનામાં કોઈમાં સંકરણ નહીં જોવાનું. અને આમાં આપણે બોન્ડ એંગલની તો વાત ન કરી શકીએ કારણ કે એક જ બોન્ડ હોય. બોન્ડ એંગલ માપવા માટે 2 બોન્ડ તો જોઈએ ને. તો આમાં 2 બોન્ડ નથી, એક જ બોન્ડ છે. તો બેઝિકલી તમારે આ ગ્રુપ નંબર 15, ગ્રુપ નંબર 16 આ બે યાદ રાખી લો. એટલામાં હાઇબ્રિડાઇઝેશન નહીં થાય. હાઇડ્રાઇડ દેખાય PH3H2S અને એમાં પણ આ બે સૌથી વધારે. આ PH3 અને H2S આ તમને જ્યાં દેખાય ને એનો એંગલ છે એ 90 ડિગ્રી માની જ લેવાનો કે આનો એંગલ 90 ડિગ્રી જ છે. તમને આગળ ક્યાંય આનો એંગલનો ચોખવટ નહીં પાડે હવેથી. 90 ડિગ્રી તમારે માની લેવાનું છે કે આનો એંગલ 90 ડિગ્રી છે. આને ખાલી તમારે નોટ કરવું હોય તો નોટ કરી લો. બાકી બધામાં હાઇબ્રિડાઇઝેશન જોશો. ગ્રુપ નંબર 15, ગ્રુપ નંબર 16 અને એમાં n ઇઝ ઇક્વલ ટુ 3, 4, 5, 6 વાળા 90 માની જ લેવાના. બરાબર. અને પછી કમ્પેર કરવાના. જે કોઈ ક્વેશ્ચનમાં એસેન્ડિંગ ડિસેન્ડિંગ ઓર્ડર આવે એની અંદર. આને જોઈ લો એક. તમે જુઓ સંકરણ તો છે એ ગ્રુપ નંબર 14 માં બધાનું થાય છે. ગ્રુપ નંબર 14 માં બધાનું થાય છે. અહીંયા આગળ કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન, લેડ. કેમ? તો કે એની અંદર લોન પેર નથી. અને લોન પેર નથી એટલે એંગલ પણ તમે જો બધાનો રહેશે એક હરખો જ એંગલ રહેશે. આમાં લોન પેર છે તો આમાં બધી ઇફેક્ટ બદલાઈ જશે.
તો આપણે છે એ ડ્રેગોના નિયમની વાત કરી. હવે આપણે આગળ છે એ જોઈએ, નવા ટોપિક ઉપર જવાનું છે અને ટોપિકનું નામ છે બેક બોન્ડિંગ. નવો ટોપિક છે બેક બોન્ડિંગ. આમ જનરલી તો આ બેક બોન્ડિંગ છે એ પી બ્લોક એની અંદર વધારે કામનું છે, પણ કેટલાક ક્વેશ્ચન અહીંયા આગળ બની શકે અને જે તમને હું અહીંયા આગળ શીખવાડું છું. બેક બોન્ડિંગ પાઈ સવર્ગબંધની રચના, આને બેક બોન્ડિંગ છે એ કહેશું. બેક બોન્ડિંગ શબ્દનો અર્થ સમજો. બોન્ડિંગ તો થાય છે, ફરી પાછું બોન્ડિંગ થાય છે. બેક એટલે ફરીથી, બરાબર છે. ફરી એક બોન્ડ તો છે, નવો પાછો બોન્ડ બનશે, સામે ઇલેક્ટ્રોન આપે, બરાબર છે. બેક ડોનેશન પણ આપણે આને કહી શકીએ. બેક ડોનેશન એટલે સામેથી ફરીથી નવા ઇલેક્ટ્રોન આમાં બોન્ડિંગમાં ઇન્વોલ્વ થાય, પાઈ બોન્ડ બનશે, ફરીથી નવો બોન્ડ બને એટલે તો પાઈ સવર્ગ બંધ, અથવા તો આને કહીએ બેક બોન્ડિંગ. આની શરતો શું છે? શરતો આની ઈ છે કે એક તમારી પાસે ડોનર હોવો જોઈએ અને એક હોવો જોઈએ એક્સેપ્ટર, એન્ડ ધેર મસ્ટ બી કનેક્ટેડ થ્રુ સિગ્મા બોન્ડ. ડોનર એટલે એવા કે જેની પાસે ભરાયેલી કક્ષકો હોય, અથવા તો જેની પાસે લોન પેર હોય, ઇલેક્ટ્રોન પીડ્યા હોય. અને એ મીન્સ એક્સેપ્ટર. એક્સેપ્ટર એટલે એવા કે જેની પાસે ખાલી કક્ષક હોય. હવે શું શું થાય? અહીંયા ડોનર પાસે લોન પેર છે, એક્સેપ્ટરની પાસે ખાલી કક્ષકો છે. તો આ ડોનર જે હશે એ પોતાના ઇલેક્ટ્રોન એક્સેપ્ટરને આપશે સવર્ગ બંધ બનાવીને. આ ડોનર હોય એ પોતાના ઇલેક્ટ્રોન કોને આપે? આ બેની વચ્ચે મૂકે, ઇલેક્ટ્રોન આને આપે. અને ઇલેક્ટ્રોન આપે એટલે આની ઇલેક્ટ્રોન ડેફિશિયન્સી ફૂલફિલ થાય, બોન્ડ બને એટલે હીટ લિબરેટ થાય અને સ્ટેબિલિટી છે એ વધે. તો ડોનર ટુ એક્સેપ્ટર એક નવો બોન્ડ બન્યો, સિગ્મા બોન્ડ તો ઓલરેડી હતો જ, નવો બોન્ડ બન્યો, આને કહેવાય બેક બોન્ડિંગ. બરાબર? તો બેક બોન્ડિંગ ની અમુક કમ્પલસરી કન્ડિશન છે. ડોનર અને એક્સેપ્ટર હોવા જોઈએ. ડી મીન્સ ડોનર, ઈ લુઈસ બેઝ છે. લુઈસ બેઝ એટલે ઇલેક્ટ્રોન યુગ્મ દાતા કહેવાય. એની પાસે ભરાયેલી કક્ષકો હશે. જનરલી બીજા આવર્ત નો હોય, કેટલીક વખત ક્લોરીન, બ્રોમિન, ફોસ્ફરસ, સલ્ફર પણ હોઈ શકે. એની સામે અહીંયા જોશો તો આ લુઈસ એસિડ છે. લુઈસ એસિડ એટલે એની પાસે શું હોય? ખાલી કક્ષકો. તો ભરેલી કક્ષકો ને ખારેલી કક્ષકો બે બાજુ બાજુમાં હોય તો આવી રીતે સવર્ગ બંધ બને. અને આ જે સવર્ગ બંધ બને છે એને કહેવાય બેક બોન્ડિંગ. અને બેક બોન્ડિંગ થી અણુના બધા ક્રાઇટેરિયા બદલાઈ જાય. અણુના બધા જ ક્રાઇટેરિયા છે, એ બોન્ડ એંગલ છે, બોન્ડ લેન્થ છે, એ બધું જ બદલાઈ જાય અને આપણે એને જ ફોકસ કરીએ છીએ. દાખલા તરીકે એક ઉદાહરણ હું અહીંયા આગળ લઉં તો પ્રચલિત મોલેક્યુલ છે કાર્બન મોનોક્સાઇડ. તમે જુઓ આ કાર્બન મોનોક્સાઇડ છે, સી ડબલ બોન્ડ તો હતું જ, કાર્બનનું અષ્ટક પૂરું નથી. જો 2 4 6 અષ્ટક નથી પૂરું. અને ઓક્સિજન પાસે 2 લોન પેર પડી છે, તો એ એક લોન પેર આને ડોનેટ કરી દે, અને જો એક લોન પેર ડોનેટ કરે એટલે અહીંયા બની જાય ટ્રિપલ બોન્ડ, સ્ટેબિલિટી વધી જાય. તો આને કહેવાય બેક બોન્ડિંગ. બરાબર? પાઈ સવર્ગ બંધ બને ને એને આપણે કહીએ છીએ બેક બોન્ડિંગ. અને એની કન્ડિશન્સ કઈ કઈ છે? ડોનર એક્સેપ્ટર એકબીજાની સાથે જોડાયેલા હોવા જોઈએ. ડોનર છે એ મોટે ભાગે કાર્બન હોય છે, અથવા તો બીજા આવર્ત વાળો જે લોન પેર ડોનેટ કરતો હોય એવા. અને એ બધા લુઈસ બેઝ કહેવાય, આ લુઈસ એસિડ કહેવાય. તો અંદરો અંદર એસિડ બેઝ પ્રક્રિયા થાય છે, ઇન્ટ્રા લુઈસ એસિડ બેઝ ઇન્ટરેક્શન એવું આપણે આને કહીએ છીએ. અંદરો અંદર એસિડ બેઝ પ્રક્રિયા કરે છે, ન્યુટ્રીલાઇઝ કરે છે. બરાબર છે? આવું આપણે કહી શકીએ. અલગ અલગ દાતા પરમાણુની માહિતી લેવાની છે. ફ્લોરિન, ઓક્સિજન, નાઇટ્રોજન અને કાર્બન. અલગ અલગ દાતા પરમાણુ આપણે જોઈએ એઝ એ ડોનર. સૌથી પહેલું આપણે છે અહીંયા આગળ લઈ લઈએ ફ્લોરિન દાતા પરમાણુ. હવે કમ્પેરિઝન કરવા માટે થઈ અને તમે જો બંધકોણની વાત કરી છે, અપેક્ષિત બંધકોણ ફોસ્ફરસ અને PF3. એમાં ફોસ્ફરસમાં PH3 અને PF3. ફોસ્ફરસ 3 હાઇડ્રોજન છે, ઉપર એક લોન પેર. અહીંયા ફોસ્ફરસ 3 ફ્લોરિન, એક લોન પેર. હવે આમાં તમને જાણ છે જ, આમાં છે એ ઇલેક્ટ્રોન કોની ઉપર વધારે રહેતા હશે? ફોસ્ફરસ નજીક, ઓછા વિદ્યુત ઋણ હાઇડ્રોજન છે એટલે. હવે આમાં તમે જોવો તો ફ્લોરિન વધારે વિદ્યુત ઋણ છે. વિદ્યુત ઋણ હોય એટલે એ શું કરે? ઇલેક્ટ્રોનને પોતાની ઉપર ખેંચી જાય. અચ્છા, ઇલેક્ટ્રોનને પોતાની ઉપર ખેંચે તો બોન્ડ એંગલ કોન્ટ્રેક્ટ થાય. એટલે કાયદેસર આનો બોન્ડ એંગલ માની લો કે એક્સ છે અને અહીંયા આગળ વાય છે, તો આપણને એવું દેખાય કે વાય વધારે હોવો જોઈએ, એક્સ ઓછો હોવો જોઈએ. પ્રયોગ કર્યો
બરાબર છે. પ્રાયોગિક રીતે એક્સપેરિમેન્ટલી તો એક્સપેરિમેન્ટલી આપણને એવું મળ્યું કે સાહેબ એક્સ જ વધારે છે ને વાય ઓછો છે. કેમ આવું? તો એનો જવાબ બેક બોન્ડિંગમાં છે. ચલો ધ્યાન આપો, બેક બોન્ડિંગ ની અંદર કઈ રીતે આન્સર છે. આ ફોસ્ફરસ છે, 3 ફ્લોરિન અહીંયા છે. ફ્લોરિન ની પાસે તો શું હોય કયો? લોન પેર હોય કે નહીં? અને આ ફોસ્ફરસ છે, આની પાસે ડી કક્ષકો છે. કઈ કક્ષક છે? 3D. ફોસ્ફરસમાં ઇલેક્ટ્રોનિક રચના શું આવે? નિયોન કોર 3s2 3p3 ડી કક્ષકો છે ને. તો ઈ ડી કક્ષકોની અંદર આ ફ્લોરિન જે છે એ પોતાના ઇલેક્ટ્રોનને દાન આપે. આવી રીતે આ જે છે એ પોતાના ઇલેક્ટ્રોન આમાં મોકલે. એકવાર આ ફોસ્ફરસ મોકલશે, એકવાર આ મોકલશે, એકવાર આ મોકલશે. 3 તમને અલગ અલગ સ્ટ્રક્ચર મળે. આવી રીતે છે, હું લખી દઉં એને. ચલો, ફોસ્ફરસ, ફ્લોરિન. એક વખત આ આપશે, બીજી વખતે આ આપી દેશે, અને ત્રીજી વખતે છે એ લાસ્ટ વાળો. સંસ્પંદન બંધારણોની જેવું છે. જો 3 સંસ્પંદન બંધારણો મળ્યા. તો સાચું સ્ટ્રક્ચર કયું થાય આનું? આનું સાચું સ્ટ્રક્ચર આ ન હોય. રિયલ સ્ટ્રક્ચર આનું આ બનશે. જો અહીંયા આગળ ફોસ્ફરસ, ફ્લોરિન, બીજો ફ્લોરિન, ત્રીજો ફ્લોરિન. અહીંયા આગળ છે એ થોડોક થોડોક પાઈ બોન્ડ બન્યો હશે. અહીંયા પાઈ બોન્ડ છે, અહીંયા પાઈ બોન્ડ છે. તો હવે એક પાઈ બોન્ડ, બીજો પાઈ બોન્ડ વચ્ચે રિપલ્શન બહુ થાય. યાદ છે ને? આવું કીધું હતું. પાઈ રિપલ્શન વધારે હોય કોની કરતા? પાઈ સિગ્મા. અને સૌથી ઓછું કેમાં? સિગ્મા સિગ્મા. અહીંયા સિગ્મા સિગ્મા ટાઈપના બોન્ડ છે. કયા છે? સિગ્મા સિગ્મા. અહીંયા કયું અપાકર્ષણ બોલો? પાઈ અપાકર્ષણ. કયું વધારે? આ વાળું. તો આને તમે એક્સ કીધું છે, આને તમે વાય કીધું છે, તો કયું વધારે નીકળશે કયો? એક્સ વધારે ને વાય ઓછું. અહીંયા આગળ આ કેસની અંદર બેક બોન્ડિંગ થવાને લીધે થઈ પાઈ બોન્ડ બન્યો ને પાઈ બોન્ડ ને કારણે પાઈ બોન્ડ અપાકર્ષણ વધારે છે. એંગલ ને કમ્પેર કરો, 93 ડિગ્રી, 97 ડિગ્રી, 93 ડિગ્રી, 97. આને તમે બીજી રીતે કેવી રીતે વિચારી શકો ખબર? સાઈડ એટમ ક્યાં છે? હાઇડ્રોજન. ડ્રેગોનો નિયમ લાગુ પડે, સંકરણ ન થાય. સાઈડ એટમ કોણ છે? ફ્લોરિન. સંકરણ થશે. સંકરણ થાય એટલે અહીંયા આગળ બંધ કોણ વધારે આવે. આમાં બંધ કોણ કેવો આવશે? ઓછો આવશે. જો ભાઈ આના રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. કોઓર્ડિનેટ બોન્ડ ને તમે ચાર્જ થી પણ બતાવી શકો. પ્લસ માઇનસ. ફ્લોરિને ઇલેક્ટ્રોન આપ્યા છે તો અહીંયા પ્લસ, ફોસ્ફરસ એક્સેપ્ટ કર્યા છે એટલે એની ઉપર માઇનસ. તો વાસ્તવિક જવાબ છે એ એવો છે કે બંધ કોણ PH3 કરતા PF3 નો વધારે છે. અને એનું કારણ આ આવશે. બરાબર છે? રીઝન આનું આ છે. ચલો નેક્સ્ટ જોઈએ. બીજું એક કારણ જોઈએ. શા માટે DBH એટલે બોન્ડ લેન્થ ની વાત છે, ડિસ્ટન્સ બિટવીન બોરોન એન્ડ હાઇડ્રોજન. BH3 BH4 માં હરખું છે, પણ ડી બોન્ડ F BF3 ને BF4 માં હરખું નથી, અલગ અલગ છે. શું રીઝન હોઈ શકે એનું? રીઝન તમે છે અહીંયા આગળ વિચારો તો સૌથી પહેલા તો જો આ BH3 છે ને, આ BF4 છે. BH3 ની અંદર હજી એક તમને અહીંયા આગળ આનું અષ્ટક પૂરું નથી. જો આમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6. કઈ ખાલી પડી હશે? પી કક્ષક ખાલી છે. અને આ પી કક્ષક ની અંદર તમે H માઇનસ એડ કરી દો તો આવું બને, BH4 માઇનસ. હવે આમાં સિગ્મા બોન્ડ જ છે. અહીંયા આગળ છે એ કમ્પેર કરો, સિગ્મા પ્લસ લોન પેર કરો. લોન પેર તો છે નહીં, તો સિગ્મા કેટલા છે? 3. અને 3 એટલે આ કયો છે? sp2. ચલો અહીંયા આગળ સિગ્મા કેટલા છે? સિગ્મા પ્લસ લોન પેર ઇઝ ઇક્વલ ટુ 4. કયો આવશે? sp3. આવી રીતે છે. બોન્ડ લેન્થ બેયમાં હરખી છે. અહીંયા જે બોન્ડ લેન્થ છે એ જ બોન્ડ લેન્થ અહીંયા આગળ છે. ભલે આની અંદર તમે છે એ જોશો સંકરણને કારણે થોડો ઘણો ફેર છે, પણ એ અવગણ્ય છે. મોટો ડ્રાસ્ટિક ચેન્જ ક્યારે આવે છે ને એ તમે જુઓ. આને છે એ જો BF3. હવે એક કામ કરું છું. શું કામ કરીએ? બોરોન, આ એક ફ્લોરિન, બીજો ફ્લોરિન, ત્રીજો ફ્લોરિન. શું કરી દઈએ આમાં? આની પાસે તો શું છે? લોન પેર છે તો આમ ડોનેટ કરશે ને. હવે આનું ઓક્ટેટ કમ્પ્લીટ થયું. ચલો એકવાર આને કર્યું, બીજી વખત છે એ નીચે વાળો ફ્લોરિન ને લઈ લો. અષ્ટક તમે જોવો આનું પૂરું નથી તો આવડો અહીંયા ઇલેક્ટ્રોન આપશે.
લાસ્ટમાં છે આપણે આવું સ્ટ્રક્ચર બનાવી દઈએ, બી બોન્ડ એફ. ચલો આ છે. અહીંયા આગળ અહીંયા છે એ તમે જોઈ શકો ડબલ બોન્ડ કેરેક્ટર ડેવલપ થાય છે. તો સાચો અણુ કયો હોય? રેઝોનન્સ હાઇબ્રિડ આ હોય કે નહીં? અને આને હવે તમે કમ્પેર કરશો તો અહીંયા આગળ સિગ્મા બોન્ડ છે અને પાઈ બોન્ડ છે. આમાં ખાલી સિગ્મા બોન્ડ જ છે. પાઈ બોન્ડ બને એટલે શું થાય? બંધ ટૂંકો થાય. બોન્ડ ઓર્ડર વધે તો બોન્ડ લેન્થ ટૂંકી થાય, શોર્ટ થાય. અહીંયા બોન્ડ ઓર્ડર કેટલો કયો છે? 1.33. વન સિગ્મા બોન્ડ તો બધે છે એ તો છે જ. પાઈ બોન્ડ બધી જગ્યાએ કેટલો વયો જશે? 1/3 1/3. તો ટોટલ કેટલો આવે? 1.33. આમાં તો તમે કોઈ પણ બોન્ડ લો કેટલો આવશે? 1. બોન્ડ ઓર્ડર છે અહીંયા આગળ વધે છે. બોન્ડ ઓર્ડર વધે તો બોન્ડ લેન્થ ઘટે. BF3 માં બોન્ડ લાંબા હોય, અહીંયા આગળ BF3 માં બોન્ડ ટૂંકા હોય, BF4 માઇનસ માં બોન્ડ વધારે હશે, લાંબા બોન્ડ હશે. કારણ શું છે? સિંગલ બોન્ડ. અહીંયા કેવા બોન્ડ છે? ડબલ બોન્ડ કેરેક્ટરિસ્ટિક. તો આ પણ આપણને છે એ ખ્યાલ રહે. આ કમ્પેરિઝન થાય. આમાં બહુ ઝાઝો ચેન્જ નથી, ઓલમોસ્ટ સરખા છે, ઓલમોસ્ટ. ઓકે, પણ આની અંદર તો બહુ મોટો ડિફરન્સ તમને દેખાય એવું આપણને જોવા મળી રહ્યું છે. તો બેક બોન્ડિંગ ને કારણે આ આપણને જોવા મળે છે. BF3 માટે શું યોગ્ય છે? BF3 માટે કયું યોગ્ય છે? જવાબ વિચારવાનો છે. ચાલો ઈડર સેન્ટર જવાબ આપો. ઈડર સેન્ટર આન્સર આપજો. મોરબી. કયું? ઈડર માં 3. ઓકે, મોરબી સેન્ટર. મોરબી સેન્ટર શું આન્સર કયો છો? ઓકે, ચલો ધ્યાન આપો. BF3 ની અંદર બી બોન્ડ એફ માં દ્વિબંધ લાક્ષણિકતા જોવા મળે અને આ બંધ વિસ્થાનીકૃત. વિસ્થાનીકૃત એટલે ડિલોકલાઇઝ. એક બોન્ડ 3 જગ્યાએ સેપરેટ થયો ને, તૂટ્યો. એક બોન્ડ 3 જગ્યાએ સ્પ્રેડ આઉટ થઈ ગયો, બરાબર છે? વિસ્તરિત થઈ ગયો એવું કહી શકીએ આપણે. અને સાચો આન્સર છે આ જ આવશે. આમાં તમને એવું કીધું છે કે બી બોન્ડ એફ બંધ લંબાઈ એકલ બંધ લાક્ષણિકતા. આ ખોટું છે ભાઈ. બોરોન ની અંદર હજી આપણે 1 મિનિટ પહેલા તો વાત થઈ. આની પાસે કઈ કક્ષક ખાલી છે? પી. અને અહીંયા આગળ યાદ કરો, આની પાસે ભરેલી કક્ષક હશે 2p. તે અહીંયા 2p ખાલી છે, અહીંયા 2p ભરેલી છે. તો પછી સ્વાભાવિક છે કે આને આમ ડોનેશન કરશે જ. અને અહીંયા આગળ ચલો આને એક વખત ડોનેશન કર્યું. હવે પછી એક વખત બીજા ફ્લોરિન ને કન્સિડર કરો, બરાબર? નવો અહીંયા આગળ બોન્ડ બનશે. બધામાં એક એક વાર પાઈ બોન્ડ બનાવવાનો. બધામાં એકવાર આની સાથે, એકવાર આની સાથે, એકવાર આની સાથે, બધામાં. તો અહીંયા આગળ આપણો આન્સર આવે છે એ દ્વિબંધ લાક્ષણિકતા. દ્વિબંધ લાક્ષણિકતા બોન્ડ પાછો ડિલોકલાઇઝ છે. આન્સર આવવો જોઈએ એ. નેક્સ્ટ, બોરોન ટ્રાઇફ્લોરાઇડ ના સાચા બંધારણો કયા છે? 4 ઓપ્શન્સ અહીંયા આગળ આપેલા છે. તમારે લોકોએ સાચા સ્ટ્રક્ચર ગોતવાના છે. અમદાવાદ સેન્ટર અને બરોડા ભૈલી સેન્ટર. ઓકે, કયા કોને અમદાવાદ સેન્ટરે બોમ્બે આન્સર કીધો છે? ચલો બીજા કોઈ? સુરેન્દ્રનગર સેન્ટર. સુરેન્દ્રનગર સ્ટ્રક્ચર વ્યવસ્થિત જોઈ લો. સર બોમ્બે. બોમ્બે. ઓકે, ચાલો બીજા કોઈ? ભૈલી, બરોડા ભૈલી. રાજકોટ ગુરુકુળ. દિલ્હી. ઓકે, બોમ્બે. જામનગર હરિયા સેન્ટર. જામનગર હરિયા. બોમ્બે. ઓકે,
ચલો આમાં આપણે બેક બોન્ડિંગ ની વાત કરીએ છીએ ને બેક બોન્ડિંગ એટલે છે એ શું થશે તો કે પાઈ કોઓર્ડિનેટ બોન્ડ બને. એટલે તમારે આમાં તમે જુઓ ને તો તમે અહીંયા જુઓ સિગ્મા કોઓર્ડિનેટ છે એટલે આ ઓપ્શન ને તો એલિમિનેટ જ કરી દો તમે. આ ઓપ્શન એલિમિનેટ થાય છે. આની અંદર જોશો તો આમાં એક સ્ટ્રક્ચરમાં કઈ લેવા દેવા નથી. આ પણ ખોટું છે. સિગ્મા કોઓર્ડિનેટ દેખાય છે. આમાં કોઓર્ડિનેટ બોન્ડ ની જગ્યાએ પ્લસ માઇનસ ચાર્જ આપેલા છે પણ ચાર્જ ખોટા આપી દીધેલા છે. તમે જો એફ ઉપર માઇનસ કર્યો ને બોરોન ઉપર પ્લસ આનો મિનિંગ શું થાય? બોરોન ઇલેક્ટ્રોન આપે છે ફ્લોરિન ને. હવે એક તો ઓલરેડી લુખ્ખો છે અને એમાં પાછો બીજા ગામને દેવા જાય બરાબર તો ઈ દાન પૂર્ણ ધર્માદો પોગે નહીં એટલે આ સ્ટ્રક્ચર ખોટા છે. એક જ કરેક્ટ સ્ટ્રક્ચર છે. આમાં બધા એકદમ સાચા છે. એક વખત આ ફ્લોરિન ડોનેટ કરે છે એકવાર આ કરે છે ને એકવાર અહીંયા આગળ. તો આ પ્રોપર સ્ટ્રક્ચર થયા અને ફ્લોરિન છે એ ડોનેશન કરશે લોન પેર કન્ટેનિંગ એટમ પાર્ટિસિપેટ્સ બરાબર. કયો બી બોન્ડ એફ સૌથી ટૂંકો બંધ છે? આમાં ટૂંકો બોન્ડ ગોતવાનો છે. બી બોન્ડ એફ કોની અંદર સૌથી ટૂંકો આવે છે એ જોવાનું છે. સુરત પાલનપુર અને સુરત ડભોલી. સર બોમ્બે. બોમ્બે ઓકે. સુરત ડભોલી બી બોમ્બે. જો ધ્યાન આપજો આમાં. આમાં તો બેક બોન્ડિંગ નો થાય. હાઇડ્રોજન છે ને હાઇડ્રોજન પાસે તો ક્યાં લોન કરાય. મારી પાસે અહીંયા આગળ બોરોન છે એની સાથે 3 ફ્લોરિન એટમ છે. ઓક્ટેટ કમ્પ્લીટ નથી હજી બરાબર. આ બેક બોન્ડિંગ કરતા હશે પણ એ બેક બોન્ડિંગ કરીને પાછા ઇલેક્ટ્રોન પાછા લે. બેક બોન્ડિંગ ચાલુ જ હોય. હવે બહારથી આપણે આની અંદર NH3 એડ કરી દઈએ છીએ. NH3 તો NH3 છે એ શું કરશે? પોતાના ઇલેક્ટ્રોન આની અંદર આપી દેશે. જેવા પોતાના ઇલેક્ટ્રોન આની અંદર જોઈન્ટ કરી દે એટલે સિગ્મા બોન્ડ કેટલા થઈ ગયા? 3 હતા ને એક નવો બીનો. હવે તો છે એ પછી સિગ્મા બોન્ડ અહીંયા આગળ બની ગયા. સંકરણ કયું થઈ ગયું? sp3. sp3 એટલે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 8 ઇલેક્ટ્રોન. 8 ઇલેક્ટ્રોન જેવા થાય એટલે હવે અહીંયા બેક બોન્ડિંગ તૂટી જાય. નો બેક બોન્ડિંગ. જે ફ્લોરિન બેક બોન્ડિંગ કરતો હતો એ NH3 એ બોન્ડ બનાવી લીધો. ઓક્ટેટ કમ્પ્લીટ થઈ ગયું એટલે હવે છે આ કોઈ બેક બોન્ડિંગ કરવા માટે સક્ષમ નથી. હવે તો કેમ બેક બોન્ડિંગ કરે? કક્ષક જ એકી ખાલી નથી. એટલે આમાં છે એ બેક બોન્ડિંગ થાય. આમાં છે એ તમે જુઓ નહીં થાય. આની અંદર પણ નહીં થાય. BF3 માં એકમાં થઈ શકે. ખાલી કક્ષકો જેમાં હોય ને એમાં થાય. આમાં તો બધા 3 બોન્ડ અહીંયા ને એક અહીંયા 4 બોન્ડ એટલે ટોટલ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. અષ્ટક પૂરું થઈ ગયું. આમાં ફ્લોરિન બેક બોન્ડિંગ ન કરી શકે બરાબર. ફ્લોરિન નું બેક બોન્ડિંગ ન થાય. ચાલો નવા પોઈન્ટ ઉપર જઈએ. નવો કોઈ દાતા પરમાણુ લઈએ. ઓક્સિજન દાતા પરમાણુ છે. બંધ કોણની વાત કરીએ તો મારી પાસે છે એ ફ્લોરિન છે, ક્લોરિન છે અને હાઇડ્રોજન છે. બધાના ઓક્સાઇડ આપણે છે એ લીધા. તો અહીંયા આગળ આપણે જોયું હતું કે ભાઈ બોન્ડ એંગલ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ શું આવતું હતું? ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ સાઇડ એટમ. સાઇડ એટમની વિદ્યુત ઋણતા જેટલી વધારે એટલો બોન્ડ નજીક આવે. તો સૌથી વધારે આમાં વિદ્યુત ઋણ કોણ છે? ફ્લોરિન. આ એકદમ ઇલેક્ટ્રોનેગેટિવ છે ને. પછી કોણ આવશે આમાં કયો છે? ક્લોરિન. ક્લોરિનમાં થોડાક ઇલેક્ટ્રોન અહીંયા ઉપર આવશે. વિદ્યુત ઋણતા આની કેટલી હોય? 4. આની કેટલી હોય? 3. હવે અહીંયા આગળ છે તમે લઈ લો હાઇડ્રોજન. તો હાઇડ્રોજનમાં તો ઇલેક્ટ્રોન અહીંયા આગળ છે હશે. હાઇડ્રોજનની કેટલી હોય? 2.1. ઇલેક્ટ્રોન તમે જો ઓક્સિજન ઉપર કોન્સન્ટ્રેટ થતા ગયા અને ઓક્સિજન ઉપર કોન્સન્ટ્રેટ થતા ગયા તો અહીંયા બોન્ડ એંગલ એકદમ શોર્ટ થવો જોઈએ. માની લો કે આ x છે. ચલો અહીંયા y માની લો અને અહીંયા આગળ શું માની લો? z. આ એકદમ નાનો બોન્ડ હોવો જોઈએ. એની કરતા વધારે છે એ કયો હોવો જોઈએ? y. એની કરતા વધારે કયો હોવો જોઈએ? z. એટલે કે F2O સૌથી ઓછો
Cl2O એની કરતા મોટો ને H2O માં સૌથી મોટો, આવો બોન્ડ એંગલનો ક્રમ બનવો જોઈએ. પ્રયોગ કર્યા તો પ્રયોગની અંદર એવું જોવા મળ્યું કે F2O છે એની કરતા H2O વધારે છે ને H2O કરતા Cl2O. Cl2O છે એ બહુ જ વધી ગયો. Cl2O છે એ વધી ગયો, ઇવન H2O ને વધી ગયો. કેમ આવું થયું? કારણ શું છે? એ કારણ જ આપણે શીખવાનું છે. આનું કારણ જ આપણે છે એ લર્ન કરીએ. સાંભળો ભાઈ, અહીંયા ઓક્સિજન અને ક્લોરીન. ઓક્સિજન ની પાસે શું હોય? લોન પેર. આની પાસે શું હશે? 3D. કઈ કક્ષક હોય? 3D. તો 3D કક્ષક હોવાથી આ લોન પેર આમાં દાન તો થાય ને. લોન પેર ને ડોનેટ થયા, પાય બેક બોન્ડિંગ બન્યું અને બેક બોન્ડિંગ ને કારણે સ્ટેબિલિટી વધશે. જો આવી રીતે એક વખત અહીંયા બેક બોન્ડિંગ, એકવાર આ ઓક્સિજન આરે અને આ બેનું એવરેજ અણુ એટલે આમાં શું આવી ગયું? પાઈ બોન્ડ રિપલ્શન. અને પાઈ બોન્ડ રિપલ્શન ને કારણે કેટલો થઈ ગયો? 110. આ યાદ નથી રાખવાના ડેટા. 111 ડિગ્રી જનરલી હોય છે આનો. આ 104.5 ડિગ્રી અને આ તો 103 ડિગ્રી. આમાં પછી આવું બેક બોન્ડિંગ ન થાય. ફ્લોરિન પાસે ક્યાં વેકેન્ટ ઓર્બિટલ છે? ક્લોરીન હોય તો થાય. સ્વીકારનાર તો સામે હોવો જોઈએ. સેન્ટ્રલ એટમ પાસે લોન પેર છે, પણ દેવા વાળો તો એક્સેપ્ટ કરવા વાળો તો કોઈક હોવો જોઈએ ને. હાઇડ્રોજન ન કરી શકે, ફ્લોરિન ન કરી શકે. પાઈ બોન્ડ રિપલ્શન થઈ ગયું અને એના હિસાબે એંગલ છે એ વધી ગયો. બરાબર? આવું આપણે વિચારી શકીએ અહીંયા આગળ. તો સાચો જવાબ છે આ આવશે, વાસ્તવિક. હેલો સર, બોલો. આને આપણે રેઝોનન્સ કહી શકીએ, આમાં જે થાય છે. હા, તો રેઝોનન્સ તો છે, એટલે તો આવો એરો છે, ડબલ હેડેડ એરો તો અહીંયા તો મૂકીએ આપણે. એટલે સાચો એંગલ તમારો આવી રીતે આવશે, જવાબ તમારો રિયલ આ આવશે. બરાબર? ઓકે. નેક્સ્ટ. શા માટે R3SiOH કરતા R3COH? આ છે બે આલ્કોહોલ જ તે. આલ્કોહોલમાં શું હોય? OH. આલ્કોહોલમાં OH હોય. આ બોન્ડ અહીંથી બ્રેક કરો, આ બોન્ડ અહીંથી બ્રેક કરો. બે માંથી H+ રિમૂવ કરો, બે H+ આપે ને બે H+ આપે તો બે ને શું કહેવાય? એસિડ. પણ બે હરખા એસિડ છે કે અલગ અલગ? તો એવો જ અહીંયા ક્વેશ્ચન છે. જો તમને જવાબ તો એને કઈ જ દીધો છે. કોણ વધારે એસિડિક છે? R3SiOH. બરાબર છે? શા માટે R3SiOH વધુ એસિડિક છે? બરાબર? આ વધુ એસિડિક છે. ક્વેશ્ચનમાં કઈક ટાઈપિંગમાં મિસ્ટેક લાગે છે, પણ લખી દઉં છું અહીંયા આગળ. R3SiOH. અને એસિડિક પ્રબળતા કેમાં મપાય? Ka માં. એ વધારે એસિડિક છે કોની કરતા? R3COH કરતા. આલ્કોહોલ છે બે, પણ જો બાજુમાં કાર્બન છે તો એ ઓછો એસિડિક છે, અને આમાં બાજુમાં સિલિકોન છે તો આ વધારે એસિડિક છે. કારણ શું? જસ્ટિફાઈ કરો. તો જસ્ટિફાઈ કરવા માટે બેયને એસિડ બનાવો. ચલો કાર્બનને બનાવીએ તો R3COH. H+ ને દૂર કરી દો, R3CO- પ્લસ H+. સિલિકોનમાં આવું જ કરો. ચલો સિલિકોનમાં R3SiOH ઇક્વિલિબ્રિયમ બનાવો, R3Si. અહીંયા આગળ આવશે O- અને H+. હવે આમાં મજાની વાત એ છે કે અહીંયા કાર્બન છે, આની પાસે તો લોન પેર છે જ, પણ અહીંયા આગળ કઈ ઓર્બિટલ હોય? 2D તો હોય નહીં. 2D તો છે નહીં. અહીંયા આગળ કઈ હશે બોલો? 3D. અને 3D કક્ષક હોવાથી તરત જ આમાં બેક બોન્ડિંગ થશે. જો આવી રીતે R3Si બોન્ડ O. આ O- છે આમાં ઇલેક્ટ્રોન આપી દેશે, અને એટલે સિલિકોન ઉપર માઇનસ. ઓક્સિજનનો નેગેટિવ ચાર્જ થોડોક સિલિકોન ઉપર વયો ગયો, ચાર્જ ઘટી ગયો. ચાર્જ ઘટે એટલે સ્ટેબિલિટી વધે. અહીંયા માનો ને બનાફ થઈ ગયો, અહીંયા પણ બનાફ થઈ ગયો. રિયલ સ્ટ્રક્ચર આ બેની વચ્ચે ક્યાંક રહેતું હશે, પણ 3D ઓર્બિટલ હોવાના કારણે સ્ટેબિલિટી આની વધી. અચ્છા, આને તમે માની લો કે એસિડ માનો છો, તો આને શું બોલાય? કોન્જુગેટ બેઝ. જેટલો સ્ટેબલ કોન્જુગેટ, એસિડ એટલો વધારે પ્રબળ.
તો આ કોન્જ્યુગેટ બેઝ અને આ કોન્જ્યુગેટ બેઝ એમાં વધારે સ્ટેબલ કોણ છે? આ વાળું. અને વધારે સ્ટેબલ એટલા માટે થઈને વધારે એસિડિક. બાકી બોન્ડ તો બેમાં હોય જ તૂટે. અહીંયા જે બોન્ડ એનર્જી છે, આ બોન્ડ તૂટવા માટે જે એનર્જી જોઈએ એ જ એનર્જી અહીંયા જોઈએ, પણ એ તૂટ્યા પછી તમે જો ફેર પડી જાય મોટો. અને એટલા માટે થાય એવું કે આ માની લો કે 100 માંથી 5 અણુ H+ આપતા હોય તો આ 100 ની અંદર થી 20-25 H+ આપી દેતા હોય. બરાબર. એસિડિક પ્રબળતા એને તો આપણે કહીએ છીએ નંબર ઓફ એવા મોલેક્યુલ્સ કે કેટલા તમને H+ આપી દે. કમ્પેર કરો sp3 ને 2p, ખાલી કક્ષક જ નથી, 2d તો હોય નહીં ત્યાં, એટલે બેક બોન્ડિંગ ન થયું. જ્યારે અહીંયા આગળ શું છે બોલો? 3d, અને 3d છે એટલે શું થશે? નેગેટિવ ચાર્જ આની ઉપર આવી જશે, અને એટલા માટે થઈ તમે જો મોર સ્ટેબલ. ચાર્જ આની ઉપર નથી રહેતો, સ્પ્રેડ આઉટ થઈ ગયો, સેપરેટ થઈ ગયો, બધે ફેલાઈ ગયો. એટલા માટે આ સ્ટેબલ કોન્જ્યુગેટ બેઝ છે, આ વધારે એસિડિક છે, આ ઓછું એસિડિક છે. બરાબર છે. સિલિકોન વાળું વધારે એસિડિક નીકળશે ભાઈ. ચલો નેક્સ્ટ આપણે હવે લઈએ નાઇટ્રોજન ને દાતા પરમાણુ તરીકે. ટ્રાઇસિલાઇલ એમાઇન. ટ્રાઇસિલાઇલ એમાઇન, સિલાઇલ એટલે સિલિકોન. એ સમતલીય છે ને લુઈસ બેઝ તરીકે નથી વર્તતું. લુઈસ બેઝ નથી. લુઈસ બેઝ નથી એટલે એનો મીનિંગ કે લોન પેર નથી દેતું. લોન પેર નો દેવા પાછળના બે કારણ હોય. એક તો એની પોતાની વિદ્યુત ઋણતા વધારે હોય ને, કાં લોન પેર જ ન હોય. બરાબર. ગજવામાં હોય તો કાંક પૈસા આપે ને, અને કાં બીજું રીઝન એ હોય કે બહુ કંજૂસ હોય. તો અહીંયા આગળ તમે વિચારો કે આમાં એવું શું કારણ છે કે આ લુઈસ બેઝ તરીકે નથી વર્તતું. આની સામે જોશો તો ટ્રાયમિથાઇલ એમાઇન. ટ્રાયમિથાઇલ એમાઇન એટલે આ નાઇટ્રોજન અને 3 CH3 ટ્રાયમિથાઇલ એમાઇન. ઈ કેવું છે? તો કે ઈ સમતલીય નહીં પણ ઈ પિરામિડલ છે. કેમ નથી ચાલતું? હા, પિરામિડલ છે. અને લુઈસ બેઝ તરીકે વર્તે છે. આ વર્તતું નથી. બરાબર છે. વર્તતું નથી ને આ વર્તે છે. શા માટે? તો કમ્પેર કરો તો અહીંયા આગળ તમને ખબર પડશે. આ નાઇટ્રોજન, અહીંયા 3 મિથાઇલ છે. આમાં શું હશે? સિલિકોન. ઇનિશિયલી આમાં આવું જ હશે. જો આ નાઇટ્રોજન, અહીંયા સિલિકોન છે, SiH3, SiH3. હવે આમાં લોન પેર પણ ખરી. આ લોન પેર, આની પાસે કઈ કક્ષક છે બોલો? 3d. તો આ લોન પેર છે એ કેમાં આવે? આની 3d માં આવે કે નહીં? આની અંદર પણ એક વખત આવશે, એકવાર આમાં પણ જશે, બધી જગ્યાએ ફરી જશે, બધી જગ્યાએ જશે. તો હવે મેક્સિમમ બોન્ડિંગ સારું થવા માટે થઈને શું થાય? આ નાઇટ્રોજન, અહીંયા સિલિકોન, અહીંયા સિલિકોન લઈ લો, અહીંયા સિલિકોન, પ્લેનર બની જશે. કેવો થઈ જશે? પ્લેનર. પ્લેનર બની જાય તો જ મેક્સિમમમાં મેક્સિમમ બોન્ડિંગ થઈ શકે. જો આ અણુ છે એ સમતલીય બની જાય, અને સમતલીય બનવાથી એનો ફાયદો શું છે? મેક્સિમમ બોન્ડિંગ. આમાં પિરામિડલ ને પિરામિડલ જ રહે. જ્યારે આ કેવો થઈ જાય? પ્લેનર. એટલે આ લોન પેર છે ને એ બધા ઉપર વહી ગઈ હોય. થોડીક થોડીક આ સિલિકોન ઉપર અહીંયા આવી ગઈ હશે, થોડીક અહીંયા આવી ગઈ હશે, થોડીક આની ઉપર આવી ગઈ હશે, ત્રણેય જગ્યાએ. અને એટલે તમે જો અહીંયા પાર્શિયલ ડબલ બોન્ડ કેરેક્ટર પણ મેં બતાવ્યા છે. ઓલ ઓવર અસર ઈ ઉત્પન્ન થાય કે આમાં લોન પેર ડીલોકલાઇઝ છે, લોન પેર હાજર જ નથી. સંકરણ કયું? sp2. આપણી તો આ ફોર્મ્યુલા છે ને, સિગ્મા પ્લસ લોન પેર. તો સિગ્મા બોન્ડ 3, લોન પેર આની ઉપર છે નહીં, બેક બોન્ડિંગમાં વયા ગયા. એટલે તો અહીંયા આગળ 3, અને 3 એટલે કયું? sp2. આમાં કાર્બન તો કોઈ દી લે નહીં, તો અહીંયા સિગ્મા પ્લસ લોન પેર કરો. ચલો 3 + 1 કયા થઈ ગયા? sp3. કયો આકાર? પિરામિડલ. sp3 અને લોકલાઇઝ લોન પેર. એંગલ 120 ડિગ્રી નજીક, આ 160 ડિગ્રી. આ જવાબ લખવાનો હોય તમારે. તમારો આન્સર છે એ આવી રીતે આવશે. બરાબર. તો આ પણ એક આપણને છે એ ખ્યાલ રહે. નેક્સ્ટ જો ટ્રાઇસિલાઇલ એમાઇન નો ભૌમિતિક આકાર કયો છે? ટ્રાઇસિલાઇલ એમાઇન નો ભૌમિતિક આકાર કયો છે? સમતલીય, ટેટ્રાહેડ્રલ, પિરામિડલ કે એક પણ નહીં? તો આમાં આપણો આન્સર આવવો જોઈએ, સિલાઇલ કીધું છે, સિલાઇલ. આ આવશે સમતલીય. પ્લેનર થઈ જાય મેક્સિમમ બેક બોન્ડિંગ કરવા માટે થઈને, તો જ બધાના કોન્ટેક્ટમાં આવી શકે ને. બરાબર. અહીંયા આગળ SiH3, ચલો અહીંયા આગળ એક SiH3. જો પ્લેનર થવાથી
પ્લેનર થઈ જાય તો જ મેક્સિમમમાં મેક્સિમમ છે એ એડવાન્ટેજ મળે આને. આ પ્લેનર થઈ ગયો. પ્લેનર થાય એટલે શું થાય? એકવાર અહીંયા આગળ બોન્ડ બનશે, એકવાર આની સાથે બનશે, એકવાર આની સાથે. પેલું પિરામિડલ હોય તો બેક બોન્ડિંગ એટલું ન થાય, એફિશિયન્ટ બેક બોન્ડિંગ ન થાય. આ તો પ્લેનર હોય તો બેક બોન્ડિંગ મેક્સિમમ થાય. તો નેક્સ્ટ, સ્ટીલાઇલ આઇસોસાયનેટ રેખીય છે જ્યારે મિથાઇલ આઇસોસાયનેટ કોણીય છે. શા માટે? આ પણ એક આવો સરસ ક્વેશ્ચન છે. સિલિકોન એટલે 3D, પી ડી બોન્ડ, આમાં નો બોન્ડ બેક બોન્ડિંગ. ચલો આમાં નાઇટ્રોજન માટે ફોર્મ્યુલા એપ્લાય કરો. સિગ્મા પ્લસ લોન પેર. સિગ્મા બોન્ડ 1 અને 1 એટલે 2. લોન પેર અહીંયા આગળ એક દેખાય છે 3, અને 3 એટલે કયો થશે? sp2. sp2 હોય તો n ડબલ બોન્ડ c ડબલ બોન્ડ o. એકમાં લોન પેર, એકમાં CH3. એંગલ અરાઉન્ડ કેટલો હશે? 120 ડિગ્રી માની લઈએ. ચલો આમાં જો, આમાં તો આ લોન પેર શેમાં વહી ગઈ? બેક બોન્ડિંગમાં. પાઈ બોન્ડ બની ગયો ને. તો હવે અહીંયા આગળ સિગ્મા પ્લસ લોન પેર. આને તો પાઈ બોન્ડ ગણી લેવાનું તમારે, આને આખાને પાઈ બોન્ડ. ઓકે, સિગ્મા બોન્ડ કેટલા છે? અહીંયા એક સિગ્મા, એક આ સિગ્મા. ટોટલ સિગ્મા બોન્ડ કેટલા છે? 2. સિગ્મા બોન્ડ 2. લોન પેર તો બેક બોન્ડિંગમાં વહી ગઈ. ટોટલ 2. તો 2 એટલે શું કહેવાય? sp2. અને sp2 એટલે કેવો શેપ કહેવાય? રેખીય. રેખીય એટલે કેટલો એંગલ? 180 ડિગ્રી. બેક બોન્ડિંગ થવાથી આ અસર ઉત્પન્ન થઈ ભાઈ. અહીંયા આવી રીતે એક બેક બોન્ડિંગ છે, sp સંકરણ, આમાં sp2 સંકરણ. તો આવી રીતે ક્વેશ્ચન મળશે તમને એક્ઝામમાં. બરાબર? બોલો. કેમાં sp? અહીંયા sp હા. x માં 80 લખું ને કેમ આવું લખવું? sp. બોલે સાચું લખી દીધું ખોટું. હા, આ sp બરાબર છે. અને આ કયો? sp2. હા, sp સંકરણ છે ભાઈ. નેક્સ્ટ, ત્રીજો જે અણુ છે એને કહેશું આપણે અકાર્બનિક બેન્ઝીન. અકાર્બનિક બેન્ઝીન. આનું નામ છે બોરાઝીન. બોરાઝીન. ફોર્મ્યુલા શું? B3N3H6. B3N3H6. બેન્ઝીનની જેમ અહીંયા આગળ ચલો એક BH, અહીંયા આગળ NH, ફરીથી NH, એક મૂકીને એક રાખી દેવાનું. હવે આ બધા જ બોરોન પાસે શું હોય? આની પાસે ચલો ખાલી કક્ષક, આની પાસે ખાલી કક્ષક, અહીંયા ખાલી કક્ષક. નાઇટ્રોજનમાં શું છે? લોન પેર. આ નાઇટ્રોજન ચલો આને ડોનેટ કરશે, આ આને ડોનેટ કરશે ને આને ડોનેટ કરશે. બેન્ઝીનની જેમ પાઈ બોન્ડ આવી ગયા ને 3. બેન્ઝીનની જેમ જ પાઈ બોન્ડ અંદર 3 આવી ગયા. આને એરોમેટિક જ કહેવાય. એક્ઝેક્ટ બેન્ઝીન જેવું. બેન્ઝીનમાં બધે શું હોય? જો આવી રીતે હોય, CH CH. આવી રીતે બેન્ઝીન બન્યું. આને કહેવાય અકાર્બનિક બેન્ઝીન. જો આવી રીતે એક વખત ક્લોકવાઇઝ રીતે લખો, એકવાર આવી રીતે એન્ટી ક્લોકવાઇઝ. જ્યાં બોન્ડ નથી ત્યાં બોન્ડ લખો. જે જગ્યાએ બોન્ડ નથી ત્યાં તમે બોન્ડ લખી દો એટલે ચાલે. તો અહીંયા આગળ બોન્ડ ને તમે છે એ બદલી દો, અલગ રીતે કરી નાખો, હાલશે. ઓલ ઓવર આને આવી રીતે લખીએ તો બેન્ઝીનની જેમ અંદર સર્કલ. બરાબર? આને કહીએ અકાર્બનિક બેન્ઝીન અથવા તો બોરાઝીન. પણ આમાં બેક બોન્ડિંગ છે, 3 પાઈ બોન્ડ વિના. નેક્સ્ટ, BF3 માં બી બોન્ડ F બંધ લંબાઈ 1.30 એંગસ્ટ્રોમ. જ્યારે BF3 ની પ્રક્રિયા NMe3 સાથે કરવામાં આવે તો યોગશીલ સંયોજન કંઈક બન્યું, અને એમાં બી બોન્ડ F ની બંધ લંબાઈ શું થાય? કમ્પેરિઝન કરેલી છે, જવાબ આપવાનો થાય. ચલો વિચારો. સુરત પાલન સુરેન્દ્રનગર જવાબ આપશે આનો. ના ના, સુરેન્દ્રનગર નહીં.
જ્ઞાનવેલી વાળા જવાબ આપો. A. સુરત પાલનપુર, સુરત પાલનપુર. ઈડર સેન્ટર, સર A. બોલો. જો શરૂઆતમાં તો કેવું હશે, અહીંયા તમારી પાસે કયું અણુ છે, BF3. તો આપણે એવું જોયું હતું કે આ BF3 ની અંદર અહીંયા બધે પાઈ બોન્ડ હશે. પાઈ બોન્ડ હોય. હવે થાય એવું કે આની પાસે વેકેન્ટ ઓર્બિટલ છે, બહારથી કોઈ બીજું એવું ઘટક આવે કે જ્યાં ઇલેક્ટ્રોન આપી દે. ચલો આ એમોનિયા આપ્યા, જેવા ઇલેક્ટ્રોન એમોનિયા આપી દીધા એટલે હવે શું થાય, આ બોરોન એના 3 ફ્લોરિન આવી રીતે. અહીંયા તો બની ગયો કયો બોન્ડ, કોઓર્ડિનેટ બોન્ડ. હવે આમાં બેક બોન્ડિંગ નો થાય. અહીંયા આગળ એના 6 ઇલેક્ટ્રોન હતા, હવે 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે બેક બોન્ડિંગ નો થાય. અહીંયા આગળ ચેક કર્યું તો બોન્ડ ઓર્ડર કેટલો હતો, 1.33. હવે બી બોન્ડ એફ કેટલો થઈ ગયો, ખાલી સિગ્મા બોન્ડ. પેલા સિગ્મા પ્લસ પાઈ 2 હતા એટલે બોન્ડ ટૂંકા ટૂંકા હતા. હવે બોન્ડ લંબાઈ શું થશે, વધી જાય. આન્સર આવશે 1.30 કરતા વધારે. બરાબર, 1.30 કરતા વધારે. બોન્ડ ઓર્ડર વધે ને એટલે બોન્ડ ટૂંકો થાય. એક બોન્ડ કરતા 2 બોન્ડ હોય તો એ બોન્ડ ટૂંકો હોય, 2 કરતા 3 વાળો એની કરતા ટૂંકો થશે. તો તમારો જવાબ આ આવશે, 1.30 કરતા વધારે થવી જોઈએ આમાં. આમાં યોગશીલ સંયોજનમાં. નેક્સ્ટ, કાર્બન દાતા પરમાણુ તરીકે આમાં ક્વેશ્ચન છે CHCl3 એ CHF3 કરતા વધારે એસિડિક છે. એસિડિકતાના પ્રશ્નો આવે એટલે કોન્જુગેટ બેઝ બનાવો. જવાબ હા ચલાવો હોય તો કોન્જુગેટ બેઝ બનાવવાનો તો જ જવાબ મળશે, નહીતર નહીં મળે. આ કાર્બનિક હોય તોય ભલે, અકાર્બનિક હોય તોય ભલે. બધાના કોન્જુગેટ બેઝ બનાવી ચેક કરી લેવાનું. હાલો હું ચેક કરું તો તમે જો CHCl3 માં છે શું બન્યું, CCl3 માઇનસ, CF3 માં H પ્લસ ગયો, CF3 માઇનસ. આ વધારે સ્ટેબલ, આ ઓછો સ્ટેબલ. કેમ આ વધારે સ્ટેબલ, ક્લોરીન જોડાણો. ક્લોરીનમાં શું હોય, 3D કક્ષક ખાલી એટલે આ પોતાનો માઇનસ ચાર્જ ક્લોરીનમાં આપી શકે, બોન્ડ બનાવી શકે. જો એક વખત અહીંયા, એકવાર અહીંયા, એકવાર અહીંયા, ઓલ ઓવર આવું હશે. આ પોતાનો માઇનસ ચાર્જ બધી જગ્યાએ સ્પ્રેડ આઉટ થઈ ગયો, સેપરેટ થઈ ગયો. તો આની સ્ટેબિલિટી વધારે હોય, વધારે સ્ટેબલ, એટલા માટે થઈને વધારે એસિડિક. H પ્લસ તરત આપી શકે, પેલું વાળું નહીં આપે. આને ક્લોરોફોર્મ કહેવાય, આને ફ્લોરોફોર્મ કહેવાય. CHCl3 નું સાદું નામ આપણે શું આપ્યું હતું IUPAC માં, જો શીખ્યા હતા, ક્લોરોફોર્મ કહીએ આને. CHCl3 એટલે ક્લોરોફોર્મ, આને કહેવાય ફ્લોરોફોર્મ. Br લગાડી દો તો બ્રોમોફોર્મ, અને આયોડિન ચોંટાડી દો તો શું કહેવાય, આયોડોફોર્મ. બરાબર, આયોડોફોર્મ આપણી માટે કામનું સંયોજન છે. આપણે એની બનાવટ જોવાના છીએ, આયોડોફોર્મ કેવી રીતે બને. CH3 આયોડોફોર્મ. ઓકે, તો આવી રીતે છે એ બનશે. આ કાર્બન દાતા પરમાણુ તરીકેની વાત થઈ. અલગ અલગ પ્રકારના આપણે બેક બોન્ડિંગ છે અહીંયા આગળ જોયા. જે જરૂરી હતા એ બધા બેક બોન્ડિંગ ની વાત કરી દીધી છે. ચલો નેક્સ્ટ. હવે એક ક્વેશ્ચન છે હું અહીંયા આગળ લખું છું. આપણને આવો પ્રશ્ન આપે, લુઈસ એસિડની પ્રબળતા નો ક્રમ. લુઈસ એસિડની પ્રબળતાનો ક્રમ. લુઈસ એસિડ એટલે જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારતા હોય એવા. અને એમાં તમને કમ્પેરિઝન કરવા માટે આપ્યું છે BF3, BCl3, BBr3 અને BI3. આના ક્રમ બનાવવાના છે, આના ઓર્ડર બનાવવાના છે.
લુઈસ એસિડની પ્રબળતાના ક્રમ. સૌથી હારામાં હારો લુઈસ એસિડ કોણ અથવા કોણ સૌથી વધારે ઇલેક્ટ્રોન ખેંચી લે એનો ક્રમ બનાવવાનો છે. અને આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે અને પૂછાવાની શક્યતા ફરીથી. કોઈ પણ સેન્ટરને હું પૂછીશ, જવાબ તમે વિચારી રાખો કારણ સહિત. બરાબર? શરૂઆત અમદાવાદ સેન્ટર થી કરીએ. અમદાવાદ સેન્ટર આન્સર આપો અને વિથ રીઝન. લુઈસ એસિડની પ્રબળતાનો ક્રમ બનાવવો છે, પણ ક્રમને છોડો, આમાંથી સૌથી સારામાં સારો લુઈસ એસિડ કયો? જે સૌથી વધારે લુઈસ એસિડ હોય. હે? BF3. ઓકે, ચાલો. મોરબી સેન્ટર. આમાં સૌથી સારામાં સારો કયો? બોરોન, ટ્રાય, ફ્લોરાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ કયો? ક્લોરાઇડ. ઓકે. ઈડર સેન્ટર. ઈડર. BF3. ઓકે. સુરેન્દ્રનગર સેન્ટર. BF3. સુરત ડભોલી. BF3. સારું, ચાલો ધ્યાન આપો. હવે બધા અહીંયા આગળ ધ્યાન આપો. જો લુઈસ એસિડ નો મિનિંગ છે એ શું થાય? આને જવા દઉં છું હું. લુઈસ એસિડ નો મિનિંગ શું થાય? લુઈસ એસિડ નો મિનિંગ એવો થાય કે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે. ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે ક્યારે? તો કે સાહેબ એની પાસે ખાલી કક્ષકો હોય. ખાલી કક્ષકનું પ્રમાણ જેટલું વધારે એટલો ઈ સારો લુઈસ એસિડ, એવું બોલી શકીએ આપણે. ખાલી કક્ષક, પૂરતી કક્ષક ખાલી હોય તો ઈ ઇલેક્ટ્રોનને ખેંચશે પોતાની તરફ. હવે આમાં આપણી પાસે છે એક અહીંયા આગળ BF3 છે. હું અહીંયા આગળ લખી દઉં કયા કયા હતા ઈ. એક તો BF3 હતો, BCl3 છે, પછી આપણી પાસે છે BBr3 અને એક આપણી પાસે છે BI3. હવે બધા અહીંયા આગળ ધ્યાન આપશો. હું અહીંયા આગળ લઉં છું BF3. અહીંયા આગળ આપણે છે એ લઈ લઈએ BCl3. અહીંયા આગળ છે એ આપણને મળશે BBr3. અને એક લાસ્ટ ની અંદર આયોડિન વાળું. ધ્યાન આપો. હવે તમે બધા જાણો છો કે બોરોનની પાસે ખાલી કક્ષક અવેલેબલ છે. કઈ ખાલી કક્ષક અવેલેબલ છે બોરોન પાસે? તો કે 2p. તો બોરોન પાસે 2p કક્ષક ખાલી છે, એટલે અહીંયા આગળ હું મેન્શન કરી દઉં છું 2p કક્ષક. આ 2p કક્ષક છે, બરાબર છે. બોરોનની 2p કક્ષક અહીંયા આગળ મેં બતાવેલી છે. આ છે 2p કક્ષક.
2p n બરાબર 2 છે એટલે સાઈઝ નાની હોય. હવે સામે અહીંયા આગળ કક્ષક બીજી લઈએ. ચલો હવે વાત કરું છું આની સામે. અહીંયા આગળ છે એ ફ્લોરિન, તો સાહેબ ફ્લોરિનમાં 2p આવે, ક્લોરિન 2p આવે. ક્લોરિન આવશે ખરી, પણ ક્લોરિન છે એ કઈ આવે? 3p આવે. 3p આવે એટલે સાઈઝ વધે. બ્રોમિન કયો આવે? 4p આવે. અને આયોડિન કયો આવે? 5p આવે. અહીંયા આગળ મજાની વાત એ છે કે અહીંયા જે બોન્ડ બનશે ને એ એકદમ પરફેક્ટ છે, કારણ કે અહીંયા 2p બેક બોન્ડિંગ થાય. અહીંયા તમે બોન્ડિંગ ચેક કરવા જાઓ તો આ કયો થયો? 2p અને 3p. અહીંયા આગળ છે એ ચેક કરવા જાઓ, આ કયા થઈ ગયા? 2p અને 4p. આમાં તો ભેગું કઈ સેટિંગ થતું નથી. આ છે એ 2p, આ 5p. બેક બોન્ડિંગ સૌથી સારામાં સારું કેમાં થાય? સાહેબ 2p માં. બેની સાઈઝ સરખી રહી ને, બેની સાઈઝ સરખી. અહીંયા જે બેક બોન્ડિંગ થવાનું છે ને બેસ્ટ બેક બોન્ડિંગ છે. 2p ઓવરલેપિંગ ઇઝ 100% ઓવરલેપિંગ. 100% બેક બોન્ડિંગ થાય, અને 100% બેક બોન્ડિંગ થાય એટલે આ બોરોન જે છે ને, આ બોરોન ઈ સેટિસ્ફાઈ થઈ જાય. ઈ બોરોનની p કક્ષકમાં બહુ ઇલેક્ટ્રોન આવે. અહીંયા આગળ હવે ઈ બેક બોન્ડિંગ ઘટી ગયું તો આની p કક્ષક ખાલી રહે. આમાં એની કરતા ઘટી ગયું p કક્ષક ખાલી, અને આમાં તો કોઈ બેક બોન્ડિંગ જેવું નથી. આમાં બોરોનની p કક્ષક ઓલમોસ્ટ ખાલી રહે. ઇલેક્ટ્રોનની p કક્ષક, અહીંયા બોરોનની p કક્ષક ખાલી રહી, ઇલેક્ટ્રોન આવ્યા નહીં, એટલે આને હવે કોક પાસેથી ઇલેક્ટ્રોન લેવાની વધારે ઉતાવળ હોય. બરાબર છે? કયો બોન્ડ સ્ટ્રોંગ બને? 2p આપણે એવું કીધું હતું ને, ક્વોન્ટમ નંબર સરખા તો બોન્ડ પ્રબળતા વધારે. તો સ્ટ્રોંગ બોન્ડ કયો છે? 2p. આ નબળો પડ્યો, આ નબળો, ના તો એકદમ બને જ નહીં એમ તો માનો ને. તો તમે જુઓ ને તો અહીંયા આગળ છે એ p કક્ષકનું કઈ તમને પ્રમાણ જેવું જોવા ન મળે. અહીંયા થોડીક p કક્ષક ખાલી તમને દેખાય, આમાં વધારે p કક્ષક ખાલી દેખાય. આમાં એકદમ બોરોનની p કક્ષક ખાલી હોય. બરાબર? p કક્ષક બોરોનની છે એ એકદમ ખાલી, એટલે અહીંયા આગળ વધારે ઇલેક્ટ્રોન આ લેવા માટે બિચારો ઉતાવળ કરતો હોય કે ભાઈ એમાં સેટિસ્ફેક્શન નથી મળ્યું. બરાબર છે? આમાં તો એકદમ બધા સેટિસ્ફાઈડ છે, અને એ ઓલરેડી સેટિસ્ફાઈ થઈ ગયો, એટલે બારનામાંથી મળે ન મળે એ પછીની વાત છે, પણ આને એટલી બધી લેવાની ઉતાવળ નહીં હોય. આમાં બેયની સાઈઝ સરખી છે એટલે બે હરખા સાઈઝ ના હોય તો જોડી હારી બને, કપલ હારું બને. વરરાજો હોય મોટો તાડ જેવો ને હોવલાડી હોય એટલી ઢીસકી એવી, તો પછી ખબર પડે, પ્રોબ્લેમ્સ પછી ક્રિએટ થાય. અત્યારે ખબર ન પડે, લગ્ન તો થઈ જાય, પણ પછી ખબર પડે કે આ બેક બોન્ડિંગ નથી થતું એમ. બરાબર? દેશી ઉદાહરણ આપ્યું, બીજું તો શું કરવું? એટલે આમાં બેક બોન્ડિંગ નથી થતું, આ બિચારો સેટિસ્ફાઈ નથી થતો. અલ્ટિમેટલી તો સેટિસ્ફેક્શન જ છે ભાઈ જે છે. તો આ છે સૌથી સારામાં સારો લુઈસ એસિડ. ચલો આની કરતા આ સારો, એની કરતા આ, એની કરતા આ. અને કારણ અહીંયા આગળ મેં તમને કહી દીધા. કેમ? તો કે અહીંયા 2p, અહીંયા 2p 3p, અહીંયા 2p અને 4p, અહીંયા આગળ 2p અને શું આવી ગયા? 5p. તો જવાબ આનો આવો લખવાનો હતો ભાઈ. બધાએ ખોટા જવાબ આપ્યા. મને એમ કે આવું વિચારશો, પણ ન વિચાર્યું. કઈ વાંધો નહીં, પણ આ બહુ કામનો ક્વેશ્ચન છે. આવું બીજા સમ માટે પણ લખી શકીએ. ચલો BeF2 બેરેલિયમ વાળો, એની કરતા વધારે BeCl2. આની કરતા વધારે કયો આવશે? BeBr2. એની કરતા વધારે કયો આવી જાય? BeI2. લુઈસ એસિડની પ્રબળતાનો ક્રમ આ નોટ ડાઉન કરી લો ભાઈ, આ નોટ ડાઉન કરી નાખો. તમે લેફ્ટ ટુ રાઈટ જાઓ છો આવી રીતે, એટલે અહીંયા આગળ બેક બોન્ડિંગ ઘટે છે, અને બેક બોન્ડિંગ ઘટે એટલે લુઈસ એસિડની પ્રબળતા વધે.
ચાલો ભાઈ, હવે એક નવા ટોપિક ઉપર છે એ આપણે આવીએ. ટોપિક નું નામ છે દ્વિધ્રુવ ચાક માત્રા અથવા તો ડાયપોલ મોમેન્ટ. બરાબર. ડાયપોલ મોમેન્ટ અને કહેવાય દ્વિધ્રુવ ચાક માત્રા. દ્વિધ્રુવ ચાક માત્રા શું છે એની વાત આપણે કરીએ એની પહેલા ઇન જનરલ તમે લોકોએ છે એ મેગ્નેટ જોયું હોય, બાર મેગ્નેટ. એટલે એ જે બાર મેગ્નેટ છે, તો બાર મેગ્નેટ ની અંદર આવી રીતે મેગ્નેટ હોય. આ બાર મેગ્નેટ એમાં એક તરફનો છેડો છે એ એન હોય ને બીજી તરફનો છેડો કયો હોય, એસ. આ બેયની વચ્ચે કંઈક ડિસ્ટન્સ પણ અહીંયા આગળ હશે, ડિસ્ટન્સ ડી હોય. થાય એવું કે અહીંયા આગળ એન ની અંદરથી ક્ષેત્ર રેખાઓ છે એ નીકળે અને એસ ની અંદર દાખલ થાય. આવું તો ખબર છે ને. એન ની અંદરથી બધી ક્ષેત્ર રેખાઓ નીકળે, એસ ની અંદર દાખલ થાય. આવું બધું તમને ખબર જ છે. આ તમને આઈડિયા છે. આ મેગ્નેટિક ફિલ્ડની મેં વાત કરી. હવે આની આ જે ક્ષેત્ર રેખાઓ કેટલી પ્રબળ છે અથવા મેગ્નેટ કેટલું સ્ટ્રોંગ છે એ બતાવવા માટે મેગ્નેટિક મોમેન્ટ આવે. મેગ્નેટિક મોમેન્ટ, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એવું બોલો તોય ચાલે, કારણ કે એમાં બે ધ્રુવ છે, એક નોર્થ અને એક સાઉથ. મેગ્નેટિક ડાયપોલ અને એની મોમેન્ટ એટલે કેટલો સ્ટ્રોંગ છે. જેટલું આ બે વચ્ચેનું ડિસ્ટન્સ વધારે હોય ને એટલું આ એરિયા વધારે કવર કરે. બીજું, આ એન અને એસ નું જે ધ્રુવમાન, એટલે આ પોતે બે ધ્રુવ કેટલા સ્ટ્રોંગ છે એની ઉપર પણ આ લાઈન ના નંબર ડિપેન્ડ કરે. આ બે પોતે વધારે સ્ટ્રોંગ હોય તો અહીંયા નંબર ઓફ લાઇન્સ વધારે આવે. બરાબર. તો જેમ આની અંદર તમને છે, આમાં આપણે ધ્રુવમાન કહેવા જઈએ તો આ બે વચ્ચે કેવું ડિસ્ટન્સ છે એ ડિપેન્ડ કરે ને આનું મૂલ્ય ડિપેન્ડ કરે. આપણે છે એ જોવાનું છે ઇલેક્ટ્રિકલ ડાયપોલ. તો ઇલેક્ટ્રિકલ ડાયપોલ એટલે શું છે, બેમાં કઈ રીતે આવે? એની અંદર એક આવશે ધન વીજભાર અને એક આવશે ઋણ વીજભાર. માનો કે અહીંયા આગળ છે એ તમને પ્લસ ક્યુ હોય, અહીંયા માઇનસ ક્યુ હોય. એક +1 કુલંબ -1 કુલંબ. તો આપણે એવું માન્યું છે કે અહીંયા આગળ ધનમાંથી ક્ષેત્ર રેખાઓ નીકળે. ફિઝિક્સની રીતે વાત કરું છું. બરાબર. આમાંથી ક્ષેત્ર રેખાઓ નીકળે અને ઋણમાં દાખલ થાય આવું માની લઈએ. આ બધી ક્ષેત્રની રેખાઓની લાઈન છે. આ બધી ક્ષેત્ર રેખાઓ છે. તો આને કહેવાય ડાયપોલ. અહીંયા આગળ ડાયપોલ એટલે બે ધ્રુવ, દ્વિધ્રુવ. બરાબર. ડાયપોલ બે ધ્રુવ, એક પ્લસ અને એક માઇનસ. અને આ બે વચ્ચેનું કાંઈક ડિસ્ટન્સ હશે. કેટલું ડિસ્ટન્સ છે અહીંયા આગળ? આ બે વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ છે ડી. જેટલું આ ડિસ્ટન્સ વધારે એટલો એરિયા પણ વધારે કવર કરે. તો ડાયપોલ મોમેન્ટ એટલે આ કેટલો પ્રબળ છે. આ બેનું જે જોડકું છે પ્લસ માઇનસ ચાર્જનું, એ કેટલું પ્રબળ છે કોઈ પણ બીજા ચાર્જને એટ્રેક્ટ કરવા માટેની, એને કહેવાય ડાયપોલ મોમેન્ટ મ્યુ. અને એ કોની કોની ઉપર આધાર રાખે? વીજભાર આની ઉપર કેટલો છે એની ઉપર, અને આ બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે એની ઉપર. ડિસ્ટન્સ એ સદિશ ભૌતિક રાશિ છે, તો ડાયપોલ મોમેન્ટ પણ કેવું થશે? સદિશ ભૌતિક રાશિ. અલ્ટિમેટલી ડાયપોલ મોમેન્ટ એટલે મ્યુ ઇઝ ઇક્વલ ટુ ચાર્જ ઇન્ટુ ડિસ્ટન્સ. ચાર્જ ઇન્ટુ ડિસ્ટન્સ એને શું બોલીએ? ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ કેટલો પાવરફુલ છે એનું મૂલ્ય આપણને છે એ બતાવે. બરાબર છે. ચાર્જ ટાઈમ ડિસ્ટન્સ એવું આપણે આને કહી શકીએ. આ ડાયપોલ મોમેન્ટનું મેથેમેટિકલ સ્વરૂપ થયું. અને ડાયપોલના ઉપયોગો ને બધું ફિઝિક્સની અંદર તમારે આવશે. આપણે કેમેસ્ટ્રીમાં કઈ ડિસ્કસ કરવાની જરૂર નથી. ત્યાં તમે P ઇઝ ઇક્વલ ટુ Q2A ફોર્મ્યુલા યુઝ કરશો. 12th ની અંદરનું પહેલું ચેપ્ટર છે ને એની અંદર. પણ મારે તમને એ બધું નથી ભણાવવાનું. આપણે તો કેમેસ્ટ્રીના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવાના છીએ. આની મદદથી કોઈ પણ અણુ ધ્રુવીય છે કે અધ્રુવીય એ ખબર પડે. પોલારિટી, ધ્રુવીયતા અણુની ખબર પડે. કોઈ પણ અણુ ધ્રુવીય છે કે નહીં એ આપણને ખબર પડે. ધ્રુવીય છે તો કેટલા પ્રમાણમાં ધ્રુવીય છે એનું માપ એટલે આ ડાયપોલ મોમેન્ટ. આપણે અહીંયા આગળ વાત કરીએ છીએ દ્વિધ્રુવ ચાક માત્રા ને એની ઉપરથી આપણે ગોતીએ છીએ અણુની ધ્રુવીયતા. બરાબર. અણુની ધ્રુવીયતા.
આપણે આને ફોકસ કરવાનું છે. ઘણા અણુઓ સ્વભાવે ધ્રુવીય હોય, ઘણા અધ્રુવીય હોય. દાખલા તરીકે હવે આ ધ્રુવીય અધ્રુવીયનો શું ફંડામેન્ટ છે એ જુઓ ભાઈ. મારે તમને શીખવાડવાનું આ જ છે. ચલો માનો કે હાઇડ્રોજન અને હાઇડ્રોજન એકબીજા સાથે જોડાય, કોવેલેન્ટ બોન્ડ બન્યો, ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ, તો એ ભાગીદારીના ઇલેક્ટ્રોન એક્ઝેક્ટ સેન્ટર મારે વચ્ચોવચ. હવે એની સામે હું HCl ને બનાવું તો ક્લોરીન તો વિદ્યુત ઋણ છે ને, એ શું કરે? ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી જાય. છે ભાગીદારીના જ ઇલેક્ટ્રોન, પણ આની પાસે કેન્દ્રમાં પ્રોટોન વધારે છે, ખેંચી જશે ઇલેક્ટ્રોનને. ભાગીદારીના ઇલેક્ટ્રોનને પોતે ખેંચી જાય. જો એકદમ સેન્ટરમાં નથી. જો અહીંયા આગળ તો તમે જોશો ને તો એકદમ સેન્ટરમાં છે. જો સેન્ટરમાં છે. આમાં ઇલેક્ટ્રોન શિફ્ટ થઈ ગયા. અને જો અહીંયા આગળ સોડિયમ ક્લોરાઇડ હોય તો સોડિયમ ક્લોરાઇડમાં તો ઇલેક્ટ્રોન આખા ટ્રાન્સફર જ થઈ જાય. કોની ઉપર ટ્રાન્સફર થઈ જાય? ક્લોરીન ઉપર. ઇલેક્ટ્રોન કમ્પ્લીટલી ટ્રાન્સફર, પૂરેપૂરા ટ્રાન્સફર થઈ ગયા. તો સહસંયોજક બંધની અંદર આને આપણે કહેશું અધ્રુવીય. આમાં ઇલેક્ટ્રોનના ક્લાઉડ એકદમ સિમેટ્રિકલ હોય. અહીંયા એક હાઇડ્રોજન, આ બીજો હાઇડ્રોજન. આને અધ્રુવીય કહેવાય. ઇલેક્ટ્રોનને કોણ ખેંચી ગયું? આને ધ્રુવીય કહેવાય. બરાબર છે? પોલર, ધ્રુવીય. ઇલેક્ટ્રોનને કોણ ખેંચી ગયું? ક્લોરીન. એટલે એની ઉપર ઇલેક્ટ્રોન બીજા માઇનસ ડેલ્ટા. અહીંથી ઇલેક્ટ્રોન વયા ગયા પ્લસ ડેલ્ટા. આંશિક વિદ્યુત ભારો ઉત્પન્ન કરે. આંશિક વિદ્યુત ભારો. આ ઇલેક્ટ્રોન ખેંચી ગયો એટલે એની ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધી માઇનસ ડેલ્ટા. અહીંથી ઇલેક્ટ્રોન વયા ગયા, લુખો બની ગયો અને આવી ગયા પ્લસ ડેલ્ટા. ધન વીજભાર ક્રિએટ થયો. આને આ જે કઈ છે ને, આ HCl ને એવું બોલાય કે સાહેબ HCl પોતે એક નાનો ડાયપોલ છે. HCl નો અણુ એક જે છે એ પોતે જ શું છે? નાનો ડાયપોલ. ચલો જોજો, ઇલેક્ટ્રોન્સ બધા છે એ કોની ઉપર શિફ્ટ થઈ ગયા? આની ઉપર. તો આવો અણુ, અહીંયા બધે ઇલેક્ટ્રોન વધી ગયા, અહીંયા આગળ બધે ઇલેક્ટ્રોન ઘટી ગયા. આવો અસમિત અણુ થઈ ગયો. જો આ માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા. અને આમાં તો આયોનિક બોન્ડ બની ગયો છે. આ તો આયોનિક થઈ ગયો. આયોનિક એટલે અહીંયા આગળ છે એ શું આવી ગયું? પ્લસ. અને અહીંયા શું આવી ગયું? માઇનસ. ડાયપોલ કોને કોને એપ્લાય થાય? આને ને આ બેયને. ડાયપોલ આ બે માટે આપણે એપ્લિકેબલ છે. અધ્રુવીય અને છે એ ડાયપોલ ન હોય. આમાં પ્લસ માઇનસ ચાર્જ જ નથી બનતા. ચાર્જ 0 તો ડાયપોલ શું આવે? 0. આને અધ્રુવીય કહેવાય, આને ધ્રુવીય કહેવાય. ડાયપોલ મોમેન્ટને શો કરવા માટે થઈને આપણે આવી રીતે બતાવીએ છીએ. જો આ HCl છે ને, એરો કરવાનો, ઇલેક્ટ્રોન ક્યાં ગયા એની ઉપર. ક્યાંથી નીકળ્યા? H પાસેથી ગયા અને કોની ઉપર શિફ્ટ થઈ ગયા છે? ક્લોરીન ઉપર. લેસ ઇલેક્ટ્રોનેગેટિવ ટુ મોર ઇલેક્ટ્રોનેગેટિવ. એન્ડ જસ્ટ કટ ધ ટેલ. આવી રીતે એક કટ માર દેવાની. કટ મારો એટલે ખબર પડે કે અહીંયા પોઝિટિવ સેન્ટર છે ને સામે નેગેટિવ સેન્ટર હશે. બરાબર? તો આ ડાયપોલ મોમેન્ટની દિશા થઈ ગઈ, ડિરેક્શન. વેક્ટર પ્રોપર્ટી છે, દિશાકીય ગુણધર્મ. અને મેં તમને પહેલા કીધું, દિશાકીય ગુણધર્મ એટલે તમને ક્લિક થવું જોઈએ. સહસંયોજક બંધનો ગુણધર્મ છે. સહસંયોજક બંધ કેવા હોય? દિશાકીય હોય. તો જ આપણે બોન્ડ એંગલ ને બધું મેઝર કરીએ છીએ ને. તો દિશાકીય ગુણધર્મ છે, આવી રીતે એને બતાવી શકીએ. એ ડિરેક્શન બતાવે ને. ડિરેક્શન ક્યાંથી ક્યાં આવે? ધન થી લઈ અને ઋણ. ધન થી લઈ અને ઋણ. ફિઝિક્સમાં ઊંધું હાલે છે, ઋણ થી લઈ અને ધન હાલે છે. ફિઝિક્સમાં આ રિવર્સ ઓર્ડર ચાલે છે. એ ફિઝિક્સ વાળા સમજાવશે, એ આપણે કઈ નથી સમજવું. કાર્ય સાહેબ માથાકૂટ કરશે. તો આ ડાયપોલ મોમેન્ટની ડિરેક્શન. અણુ ધ્રુવીય છે એટલે જે કોઈ પણ અણુ ધ્રુવીય હોય એમાં ડાયપોલ મોમેન્ટ જોવા મળે. અને આ સદિશના નિયમોનું પાલન કરે એટલે આમાં સદિશ સરવાળા, સદિશ બાદબાકી થઈ શકે. ફોર્મ્યુલા કઈ છે? મ્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઇન્ટુ ડી. બરાબર છે? વીજભાર એને ગુણ્યા બંને વીજભાર વચ્ચેનું અંતર. તમારા HCl વચ્ચેની બોન્ડ લેન્થ માપી લેવાની. અહીંયા કેટલો વીજભાર ઉત્પન્ન છે એ માપી લેવાનો. એટલે તમને ખબર પડે કે આ કેટલો પ્રબળ ડાયપોલ બન્યો છે. ઓકે, એવું આપણે કહી શકીએ. અને આ સદિશ ભૌતિક રાશિ છે, સરવાળા બાદ બાકીને એવું થઈ શકે. આનું ફોર્મ્યુલા શું કીધું મેં તમને? મ્યુ ઇઝ ઇક્વલ ટુ ચાર્જ, ડેલ્ટા લખો કે ક્યુ લખો બધું સરખું જ છે, ઇન્ટુ ડિસ્ટન્સ ડી અને સદિશ ભૌતિક રાશિ. એકમની વાત કરી લઈએ તો પેલા તો અહીંયા આગળ એકમ જોવો ને તો ક્યુ એટલે વીજભાર અને ડી એટલે ડિસ્ટન્સ. વીજભારનો એકમ છે એ શું થાય? વીજભારનો એકમ થાય ઇલેક્ટ્રોસ્ટેટિસ્ટિક યુનિટ, ESU. અને અહીંયા આગળ
ડિસ્ટન્સ છે, ડિસ્ટન્સ નો એકમ છે એ શું થાય? સેન્ટીમીટર, મીટર જે લેવા હોય તમારે ESU ઇન્ટુ સેન્ટીમીટર, એક યુનિટ તો આવો છે. SI એકમ ની વાત કરતા હોય તો કુલમ્બ ઇન્ટુ મીટર, કુલમ્બ ઇન્ટુ મીટર. સેન્ટીમીટર નથી, સેન્ટીમીટર નામ લખાય, આ કુલમ્બ છે, કુલમ્બ ઇન્ટુ મીટર, કુલમ્બ ઇન્ટુ મીટર છે, સેન્ટીમીટર નથી ભાઈ આ. બરાબર, સી ઇન્ટુ એમ, કુલમ્બ ઇન્ટુ મીટર, કુલમ્બ ઇન્ટુ મીટર. યુનિટ આના લખવા હોય ESU ઇન્ટુ સેન્ટીમીટર છે, એક આવો એક એકમ છે. CGS એકમ લખો છે પેલો, અને પછી SI વાળી વાત કરી, એટલે એ અલગ છે એની કરતા. આ બે એકમો જે છે ને, આમાં ESU એટલે ચાર્જ છે ઇલેક્ટ્રોનનો. ઇલેક્ટ્રોનનો ચાર્જ કેટલો હોય કોઈને આઈડિયા હોય તો? 4.8 ઇન્ટુ 10⁻⁻10 ESU, આ ઇલેક્ટ્રોનનો એટલો ચાર્જ હોય. કુલમ્બમાં મારે લખવો હોય તો કેટલો આવે બરો બોલો? ઇલેક્ટ્રોનનો ચાર્જ કુલમ્બની અંદર કેટલો આવે? 1.602, આને ગુણ્યા 10⁻⁻ કેટલા આવશે? 19 ઘાત કુલમ્બ. આવો કંઈક આવે છે ચાર્જ ઇલેક્ટ્રોનનો. ડિસ્ટન્સ તમે અલગ અલગ રીતે માપી શકો. હવે આ બે યુનિટને ધ્યાનમાં આપણે ન લઈએ તો એક નવો યુનિટ જેને કહેવાય છે ડીબાય. બરાબર છે, ડીબાય એકમ છે, ડીબાય. અને આને બતાવાય છે કેપિટલ ડી થી, આને બતાવી શકાય કેપિટલ ડી થી. તો એ કેપિટલ ડી ડીબાય ને આપણે છે એ લખી દઈએ તો આવી રીતે કંઈક આવશે. જુઓ, 1 ડીબાય is equal to 10⁻⁻10 ESU into સેન્ટીમીટર. અને એકમ આ છે 1 ડીબાય is equal to 3.33 into 10⁻30 કુલમ્બ ઇન્ટુ મીટર, કુલમ્બ ઇન્ટુ મીટર. તમને જે કઈ જવાબ લાવવાનો છે ને ડાયપોલ મોમેન્ટ નો, એ ડીબાઈ માં લાવવાનો છે. અને ડીબાઈ માં કન્વર્ટ કરવા માટેના મેં ફેક્ટર લખી દીધા. ચાલો આ તમે લોકો આ નોટ ડાઉન કરો, તમે લોકો બધા જ આ નોટ ડાઉન કરશો ભાઈ. અહીંયા અહીંયા 18 છે, મારી મિસ્ટેક છે, અહીંયા 8 છે. આ લખજો. હા, 10⁻10 તો ઇલેક્ટ્રોન નો ચાર્જ અને બીજા 8 એડ કરવાના. 10⁻18 ESU અને આ 3.33 into 10⁻30 cm. આના એક્ઝામ્પલ સોલ્વ કરાવીશ તમને, ત્યારે એ એકદમ પરફેક્ટ આવડી જશે તમને. આને શીખ્યા વગર હાઇબ્રિડાઇઝેશન અધૂરું કહેવાય. આને તમે જોજો, હું જ્યોમેટ્રીની હારે કમ્પેર કરવાનો છું. ડાયપોલ મોમેન્ટ એક પછી એક બધા એક્ઝામ્પલ લઈશ ત્યારે તમને કરાવતો જશે. એક પછી એક બધા જ પ્રકારના અણુઓને લઈને આપણે આને શીખવાનું છે. જનરલ અત્યારે આઈડિયા આપી દઉં છું, કમ્પેરિઝન બધાની તો એક સાથે નેક્સ્ટ લેક્ચરમાં જ થશે. ચાલો જુઓ, માનો કે તમને છે એ અણુ આપેલો છે AB2 ટાઈપનો, AB2 ટાઈપનો અણુ છે. તો આ AB2 ની અંદર હું તમને એમ કહું કે સાહેબ આ અણુ છે એની ડાયપોલ મોમેન્ટ છે એ 0 છે. તો 0 છે એટલે એનો મિનિંગ એવો થયો કે આ અણુ અધ્રુવીય છે. હવે અધ્રુવીય ક્યારે હોય ખબર છે? જ્યારે એની અંદર નેટ ડાયપોલ મોમેન્ટ 0 થતી હોય તો. ફોર એક્ઝામ્પલ BCl2, તો તમે જોશો ને તો આ રેખીય છે. રેખીય એટલે અહીંથી ખેંચશે, અહીંથી ખેંચશે, પરિણામી છે એ ડાયપોલ મોમેન્ટ કેવી થઈ ગઈ? 0. પણ માની લો કે છે એ તમને એવું કીધું હોત તો કે આની અંદર આ અણુ તો AB2 જ છે, પણ મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 છે. તો આનો અર્થ એવો થાય કે આ અણુ ધ્રુવીય છે. આ અણુ કેવો થઈ ગયો? પોલર. અને પોલર એટલે એનો મિનિંગ એવો થાય કે સાહેબ આની અંદર
ડાયપોલ મોમેન્ટ 0 નથી થતી, આ અણુ છે એ રેખીય થતો હતો. જો ડાયપોલ મોમેન્ટ 0 એટલે રેખીય. હવે ડાયપોલ મોમેન્ટ 0 નથી થતી, તો એનો અર્થ એવો થાય કે આ અણુ જરૂર કોણીય હોવો જોઈએ. દાખલા તરીકે SO2, તો SO2 માં કેવી રીતે હતું? આવી રીતે હતું ને, S ડબલ બોન્ડ O, S ડબલ બોન્ડ O. ચલો વિચારજો, અહીંથી ખેંચે છે, અહીંથી ખેંચે છે, નેટ આમાં 0 થાય? ન થાય. નેટ વેક્ટર 0 નથી થતો. પરિણામી સદિશ તો તમે લોકો જાણો છો કેવી રીતે નીચે તરફ આપણે ડ્રો કરી શકીએ. પણ કહેવાની બાબત એ છે કે અહીંથી તમને ખબર પડી જાય, જો 0 છે તો રેખીય, 0 નથી તો એ અણુ કેવો હશે? કોણીય. એટલે ડાયપોલ મોમેન્ટ ઉપરથી જ્યોમેટ્રીનો આઈડિયા લાગે આપણને. તો મારે આની વિશે જ બધી વાત કરવાની છે. હું એક નાનો એવો પોઈન્ટ લખી અને પછી પૂરું કરું છું. અણુ કોઈ પણ તમને આપેલા હોય, બરાબર છે, બે પ્રકારના આપણે અણુઓ છે એ જોઈએ કેવી રીતે છે એ કામ લાગે. પેલો અણુ છે એ ડાયએટોમિક છે, બરાબર છે, દ્વિપરમાણુ અણુ છે, ડાયએટોમિક, દ્વિપરમાણવીય અણુ. દ્વિપરમાણવીય અણુ. અને એક કેટેગરી આવે બહુપરમાણવીય અણુ. દ્વિપરમાણવીય અણુ છે એની અંદર સીધું તમને ઇલેક્ટ્રોનેગેટિવિટીના ડિફરન્સ થી ખબર પડી જાય. જો તમને ઇલેક્ટ્રોનેગેટિવિટીનો ડિફરન્સ 0 મળે તો અણુ છે એ કેવો હોય? અધ્રુવીય. અણુ જે છે એ હશે અધ્રુવીય. દાખલા તરીકે H2, Cl2, Br2, O2, N2, આ બધા અધ્રુવીય કહેવાય. આમાં કઈ ચાર્જ નો ઉત્પન્ન થાય. અને જો તમને વિદ્યુત ઋણતાનો તફાવત, ઇલેક્ટ્રોનેગેટિવિટીનો ડિફરન્સ 0 ન મળે તો એને કહેવાય ધ્રુવીય અણુ. ધ્રુવીય અણુ. દાખલા તરીકે કાર્બન મોનોક્સાઇડ છે, HF છે, HCl છે, HBr છે, HI છે. તો દ્વિપરમાણવીય અણુ માટે તો છે એ શું જોવું પડે? ધ્રુવીય અધ્રુવીય માટે ઇલેક્ટ્રોનેગેટિવિટીનો ડિફરન્સ. પણ બહુપરમાણવીય અણુઓ આવેલા હોય તો ત્યાં આ નો કામ લાગે. આની માટે થઈને તમારે અભ્યાસ કરવો પડે ડાયપોલ મોમેન્ટનો. બહુપરમાણવીય માટે થઈને તમારે જોવી પડે ડાયપોલ મોમેન્ટ. અને ડાયપોલ મોમેન્ટ મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0. આનો અર્થ એવો થાય કે અણુ અધ્રુવીય છે. અને જો તમારી ડાયપોલ મોમેન્ટ છે એ નીકળે 0, if mu is comes out to be 0, તો આનો અર્થ એવો થાય અણુ અધ્રુવીય. આ અધ્રુવીય. અને જો આ 0 નથી તો અણુ હશે ધ્રુવીય. આમાં ડાયપોલ મોમેન્ટ નથી, આમાં ડાયપોલ મોમેન્ટ છે. અને ડાયપોલ છે એટલે આમાં ઇલેક્ટ્રોનનું જે વિતરણ હશે એ અનિયમિત થયું હશે. જરૂર કોઈ એક એવો એન્ડ હશે કે જે ઇલેક્ટ્રોનને ખેંચી ગયો હશે અને સેન્ટ્રલ એટમ ઉપર ઇલેક્ટ્રોન ઓછા થયા હશે અથવા તો વધારે થયા હશે. એ ડિપેન્ડ કરે સિચ્યુએશન ઉપર. તો આપણે આની ઉપર માહિતી લેવાની. આમાં તો એવો કોઈ પ્રોબ્લેમ નથી. આને આપણે છે એ ફોકસ કરવાના છે. ડાયપોલ મોમેન્ટ ઉપર આપણે આખી વાત કરવાની થાય. હવે આપણે છે એ નેક્સ્ટ લેક્ચરમાં અહીંથી કન્ટિન્યુ કરશું. ડાયપોલ મોમેન્ટ કોને કહેવાય, એની ઉપરથી અણુનો આકાર કઈ રીતે અનુમાનિત કરી શકાય, અને એને રિલેટેડ એક દાખલો અહીં સુધી આપણે છે એ રાખીએ છીએ. તમે લોકો JEE ના પેપરને એવું થોડોક અભ્યાસ કરજો. IUPAC નામ કાલમાં પૂછાણું હતું. મેં તમને એસ્ટરનું કરાવેલું હતું ને, એકદમ ઈઝી હતું. તમે લોકો જોજો, બરાબર? એટલે આઈડિયા આવશે. સારું, ચાલો અહીં સુધી રાખીએ. ઓકે, થેન્ક યુ.